આજનું આપણું ચેપ્ટર છે 10મા નંબરનું પવનો. પવન એટલે કે વિન્ડ્સ. તો પવન વિશે આપણે ચર્ચા કરીશું, શું છે શું નહીં એ બધું. બરાબર. આપણે સૌથી પહેલાં વાત કરીએ વાતાવરણનું દબાણ. તો વાતાવરણનું દબાણ છે એની વિશે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ચલો, એની પહેલાં શું તમને વાતાવરણની વ્યાખ્યા ખ્યાલ છે કે નહીં? વાતાવરણની વ્યાખ્યા શું છે એ ખબર છે? વાતાવરણની વ્યાખ્યા શું છે? પૃથ્વીની આજુબાજુ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા વાયુઓના આવરણને અથવા હવાના આવરણને વાતાવરણ કહે છે. અહીંયા એ જ વ્યાખ્યા ફરીથી આપેલી છે. પૃથ્વી સપાટીથી સેંકડો કિમી સુધી ઊંચાઈએ વિસ્તરેલા વાયુઓના આવરણને, પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. તો આજે વાતાવરણ જે છે એમાં પણ આપણે જોયું હતું, એ કોઈ વાતાવરણ કોઈ એક જ નથી. એના ઘણા બધા લેયર્સ છે, ઘણા બધા થર, ઘણા બધા સ્તર છે. ઘણા બધા કેવા છે? ઘણા બધા સ્તર છે. કયા કયા? ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મિઝોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, આઇનોસ્ફિયર, થર્મોસ્ફિયર, ઘણા બધા છે. બરાબર. તો એક રીતે એ જોઈએ તો આ બધા જે થર જે છે એ એકબીજા ઉપર દબાણ કરતા હશે કે નહીં કરતા હોય? બરાબર. એકબીજા ઉપર દબાણ કરતા હશે કે નહીં કરતા હોય? આપણે વાત કરીએ કે સૌથી પહેલાં વાત કરીએ તો પૃથ્વી છે, સપાટીને એક્ઝેક્ટ અડી અને કયું સ્તર આવેલું છે સપાટીને એક્ઝેક્ટ અડીને? ક્ષોભ આવરણ આવેલું છે. બરાબર. ક્ષોભ આવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર. એની ઉપર કયું આવેલું છે? તો કે સ્ટ્રેટોસ્ફિયર. પછી મિઝોસ્ફિયર. બરાબર. આવી રીતે અલગ અલગ આવેલા છે. તમે હવે વિચારીને કહો કે સૌથી વધુ દબાણ ક્યાં હશે? સૌથી વધુ દબાણ ક્યાં હશે? સૌથી વધુ દબાણ કોની ઉપર લાગતું? એટલે નામ બોલો તો કયું, કોની ઉપર? ક્ષોભ આવરણ ઉપર. ટ્રોપોસ્ફિયર જે છે, ટ્રોપોસ્ફિયર, આની ઉપર સૌથી વધુ દબાણ લાગતું હશે. કેમ? કારણ કે ઉપરના બધા આવરણ જે છે, ઉપરના બધા આવરણ એની ઉપર દબાણ કરતા હશે કે નહીં? બરાબર. તો પૃથ્વીની સપાટી ઉપર એ રીતનું દબાણ હશે. એટલે ઇન શોર્ટ, આ જે બધા આવરણ આવેલા છે તો એ બધા આવરણ એકબીજા ઉપર દબાણ કરતા હશે. તો વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે અને હવાને પોતાનું વજન છે. અને વાતાવરણના સ્તર જે છે એ તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે. જે આપણે આ જોઈ લીધું. તો એ જે દબાણ કરે છે એને જ તે વાતાવરણનું દબાણ અથવા હવાનું દબાણ જે છે એ કહેવામાં આવે છે. તમને એવું લાગતું હશે કે આપણે પાઠ પવનનો છે અને દબાણ શું લેવા ચલાઈ કરે છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે દબાણ હશે ને ત્યારે તો હવાનું નિર્માણ થશે, હવાની ગતિ તો જ થશે. અને હવાની ગતિ થશે એને જ તો પવન કહેવામાં આવશે. કેમ? કારણ કે પવન અથવા હવા જે છે એ ભારે દબાણથી હલકા દબાણ તરફ જશે. ભારે દબાણથી હલકા દબાણ તરફ. આપણે જોયું કે પાણી જે છે, પાણી તો એ કઈ બાજુ? જે બાજુ ઢાળ હોય એ બાજુ તો વહેતું હોય ને. ઢાળની વિરુદ્ધ તો કંઈ વહેતું નહીં હોય. ઢાળની વિરુદ્ધ તો આ દબાણનું પણ એવું જ છે. ભારે દબાણથી હલકા દબાણ તરફ જતા હોય. એટલે પહેલાં આપણે દબાણ સમજી રહીએ છીએ. તો આ વાતાવરણના અલગ અલગ સ્તર, લેયર્સ, એનું દબાણ છે. આ ઉપરાંત આ જે દબાણ જે છે એની પાછળ બીજું એક મોટું કારણ જવાબદાર હોય તો એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પણ વાતાવરણના દબાણ પાછળ જવાબદાર છે. બરાબર. ચલો, હવે બીજો ક્વેશ્ચન નીચે મેં પૂછેલો છે, દબાણ વધારે ક્યાં હોય છે? વિષુવવૃત્ત ઉપર કે ધ્રુવો ઉપર? તમારે વિચારીને જવાબ આપવાનો છે. ધ્રુવો ઉપર જે છે, ધ્રુવો ઉપર એ દબાણ વધારે હોય છે. ધ્રુવો ઉપર દબાણ વધારે હોય છે. આપણે એવું ચલાવેલું હતું. બરાબર. કે વિષુવવૃત્ત જે છે, વિષુવવૃત્ત ઉપર શું હોય? તો કે તડકો વધારે હોય. કેમ? કારણ કે સૂર્યના કિરણો સીધા પડે એટલે તાપમાન વધુ હોય. તાપમાન કેવું હોય? વધુ હોય. તો આપણે ચોખ્ખું જ ચલાવ્યું હતું કે તાપમાન વધુ હોય તો દબાણ કેવું હશે? તો દબાણ ઓછું થઈ જશે. અથવા એનું લોજિક પણ મેં ચલાવેલું હતું કે તાપમાન વધુ હશે તો શું થશે કે અહીંયાની હવા જે છે, અહીંયાની હવા એ ગરમ થશે અને ગરમ થયેલી હવા ઉપર જતી રહેશે. ગરમ થયેલી હવા પાતળી બનશે અને ધીમે ધીમે સંચરણ પામી અને ઉપર જતી રહેશે. તો ઉપર જતી રહેશે તો અહીંયા દબાણ ઘટી જશે ને. હવે એટલું ઓછું દબાણ લાગુ પડશે અને એની કરતાં સેમ વિરુદ્ધ વસ્તુ જે છે એ ધ્રુવો ઉપર લાગુ પડશે. તો વિષુવવૃત્ત ઉપર દબાણ હલકું હશે, ઓછું હશે, જ્યારે ધ્રુવો ઉપર દબાણ વધારે હશે. બરાબર. બિલકુલ સાચો જવાબ છે તમારો. તો હવે જો અહીંયા આપેલું છે કે વિષુવવૃત્ત કરતાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે. અથવા તો એ દબાણની પણ વાત કરી છે કે દબાણ ક્યાં વધુ હોય છે ને ક્યાં ઓછું. બીજી આપણે આ વસ્તુ પણ જોઈ લીધા હતા કે ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ ક્યાં હોય છે અને સૌથી ઓછું ક્યાં હોય છે. ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ ક્યાં છે? કહી શકશો? ગુરુત્વાકર્ષણ બળ વધુ ક્યાં હોય? વિષુવવૃત્ત ઉપર કે ધ્રુવ ઉપર? તો કે ધ્રુવો ઉપર સૌથી વધુ હોય, જ્યારે વિષુવવૃત્ત ઉપર સૌથી ઓછું હોય. અને એટલે જ તો આપણે જોયું હતું ને કે ફ્રેન્ચ ગુયેના નામની એક જગ્યા છે. ફ્રેન્ચ ગુયેના નામની જગ્યા ક્યાં આવેલી છે? એક્ઝેક્ટ ઇક્વેટરની નજીક આવેલી છે, વિષુવવૃત્તની નજીક આવેલી છે. અને ત્યાંથી બધા રોકેટ લોન્ચ કરવામાં આવે છે. કેમ? કારણ કે ઓછું ફ્યુલ, ઓછું બળતણ વપરાય એટલે. બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ
ધ્રુવો ઉપર સૌથી વધુ હોય છે, વિષુવવૃત્ત ઉપર ઓછું હોય છે. હવે બીજી વસ્તુ અહીંયા એવું કીધું કે વિષુવવૃત્ત કરતાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે. હવે જો આમાં કેવું છે, 10મા ધોરણની અંદર જે તે સમયે એક પાઠ આવતો હતો અને એમાં આવતું હતું કે દળ અને વજન. હકીકતમાં દળ અને વજન એ બંને અલગ અલગ છે. હકીકતમાં દળ અને વજન જે છે ને એ બંને અલગ અલગ છે. વજન હકીકતમાં આપણે જેને વજન સમજીએ છીએ ને, આપણે જેને વજન સમજીએ છીએ એટલે કે મારું વજન 50 કિલો છે, ફલાણાનું વજન 40 કિલો છે, કોઈનું બુકનું વજન 10 કિલો છે. તો હકીકતમાં જે આપણે જેને વજન સમજીએ ને એ વજન નથી, એ દળ છે. એ શું છે? એ વજન છે. એ વજન નથી, એ દળ છે. દળની વ્યાખ્યા શું કહે છે? દળની વ્યાખ્યા એવું કહે છે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દળની વ્યાખ્યા શું કહે છે? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. એટલે ઇન શોર્ટ, ટૂંકમાં આપણે કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે જે કિલોમાં જે માપીએ ને, આપણે જે કિલો કરતા હોય એ હકીકતમાં દળ છે. તો તમને એવું લાગે કે તો આપણે તો એને વજન ઠપકારીએ છીએ. તો વજન શું છે? તો પ્રેક્ટિકલમાં, સાયન્ટિફિક રીતે, વિજ્ઞાનની ભાષામાં, ફિઝિક્સની ભાષામાં, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં વજન એટલે શું? તો કે વજન એટલે એ કે પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે. કોઈ પણ વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે. વજન હકીકતમાં શું છે? તો કે વજન તો ગમ્યા ફરતું રહે. વજન શું છે? વજન એ તો ગમ્યા ફરતું રહે. કેમ? કારણ કે વજન એ શું છે? એ તો વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે. વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે. તો ગુરુત્વાકર્ષણ બળ કંઈ બધે તો એક સરખું છે ને, બધે અલગ અલગ છે. ધ્રુવો ઉપર સૌથી વધુ છે, વિષુવવૃત્ત ઉપર ઓછું છે. એટલે એ શું કીધું છે કે એના કારણે એનું વજન જે છે એ ઘટી જાય છે. હવે બોલચાલની ભાષાની અંદર, પ્રાથમિક ભાષાની અંદર આપણે વજન જે છે ને, વજન એને આપણે દળ ગણી લેતા હોય. પણ અહીંયા જે વજનની વાત કરીએ એ ખબર પડી ગઈ ને કે હવે શેની વાત છે. ચલો બીજી વાત કરું. દળ જે છે, દળ એને આપણે કિલોગ્રામમાં માપવામાં આવે. જ્યારે વજન જે છે ને, વજન એને છે ને, એનો એકમ શું છે, એને શેમાં માપવામાં આવે? ખ્યાલ છે ખરા તમને? વિજ્ઞાન, આ આખો વિજ્ઞાનનો ટોપિક છે પણ અહીંયા આવ્યો એટલે હું તમને ચલાવી દઉં છું. ખ્યાલ છે ખરા તમને? વજન જે છે, વજન એને ન્યૂટનમાં માપવામાં આવે છે. વજનને શેમાં માપવામાં આવે છે? ન્યૂટનમાં માપવામાં આવે છે. બરાબર. 10મા ધોરણની અંદર જે તે સમયે આ બંનેનો તફાવત પણ પૂછાતો હતો, પરીક્ષામાં પણ પૂછાતો હતો કે બંને વચ્ચેનો તફાવત બોલો. બરાબર. તો ફરીથી હું તમને 2-3 તફાવત કહી દઉં એટલે ખ્યાલ આવી જાય. દળ એટલે શું? તો પહેલાં વ્યાખ્યા લખવી પડે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. વજનની વ્યાખ્યા શું બની જાય? તો કે વજનની વ્યાખ્યા એવી બને કે પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. બરાબર. પહેલો પોઈન્ટ આ બની જાય. બીજો પોઈન્ટ એ બને કે દળ જે છે, દળનો એકમ શું છે? તો કે દળને માપવામાં આવે છે કિલોગ્રામમાં. દળને માપવામાં આવે છે કિલોગ્રામમાં. જ્યારે વજનને માપવામાં આવે છે ન્યૂટનમાં. વજનને માપવામાં આવે છે ન્યૂટનમાં. ત્રીજો પોઈન્ટ એ બની જાય કે દળ બધે સરખું જ રહે. દળ જે છે ને એ બધે સરખું જ રહે. અહીંયા આપણું દળ 50 કિલો હોય તો બધી જગ્યાએ 50 કિલો જ રહે. પણ વજન બધે સરખું ન રહે. વજન બધે અલગ અલગ રહે. ગુરુત્વાકર્ષણ બળ ફરી જાય તો વજન જે છે એ ફરી જાય. ચંદ્ર ઉપર પૃથ્વી કરતાં 6ઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ છે. ચંદ્ર ઉપર પૃથ્વી કરતાં 6ઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ છે. એનો મતલબ એમ કે માની લો કે કોઈ વસ્તુનું વજન પૃથ્વી ઉપર 60 ન્યૂટન હોય, 60 ન્યૂટન હોય તો ચંદ્ર ઉપર એ કેટલું થાય? 6ઠ્ઠા ભાગનું. એટલે કેટલું થઈ જાય? તો કે 10 ન્યૂટન જ થાય. 10 ન્યૂટન જ થઈ જાય. બરાબર. કેટલું થાય? 10 ન્યૂટન જેટલું થઈ જાય. તો કે દળ બધે સરખું રહે છે, જ્યારે વજન જે છે એ ફરતું રહે છે. બરાબર. તો આ 2-3 પોઈન્ટ હોય એની આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એવું પણ કહી શકાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય તો વજન પણ વધતું જાય, જ્યારે દળ તો એટલું ને એટલું રહે છે. તો હવે તમને ખબર પડી અહીંયા જે વજનની વાત કરેલી છે એ એક્ઝેક્ટ સાયન્ટિફિક રીતે વિજ્ઞાનની અંદર, ભૌતિકશાસ્ત્ર, ફિઝિક્સની અંદર જે વજનની વાત કરે એની વાત અહીંયા કરેલી છે. આપણે જે 50 કિલો 60 કિલો જે વજન વાપરતા હોય એની છે નહીં. બરાબર. હકીકતમાં આપણે બોલચાલની ભાષામાં જે માપીએ છીએ એ હકીકતમાં શું માપીએ છીએ? દળ માપીએ છીએ. વજન માપતા નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પણ આ તો આપણે બોલચાલમાં વાપરતા હોઈએ છીએ. તો હવે આખું વાક્ય ખબર પડી ગઈ. ચલો આગળ જઈએ. હવે પૃથ્વી સપાટી ઉપર અલગ અલગ જગ્યાએ હવામાન અને આબોહવા જે છે એ અલગ અલગ હોય છે. અને આબોહવાના નિર્માણમાં દબાણ જે છે એ એક અગત્યનું પરિબળ છે. આ વાત સાથે તમે સહમત છો કે નહીં કે આબોહવા, કોઈ પણ જગ્યાની આબોહવા કેવી છે એમાં દબાણનો મહત્વનો રોલ છે? આપણે ઓલરેડી ભૂતકાળના પાઠની અંદર આવું બધું સમજી ગયા છીએ. સાચી વાત કે ખોટી વાત?
કે દબાણના આધારે આબોહવાનું નિર્માણ થતું હોય છે, બરાબર. એક રીતે દબાણ જે છે દબાણ એનું માનવ જીવન ઉપર કોઈ પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી. આપણી ઉપર માનવ જીવન ઉપર કોઈ પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી, પરંતુ દબાણના કારણે વાતાવરણમાં પલટો આવતો હોય છે, વાતાવરણમાં ફેરફાર જોવા પડતો હોય છે. દબાણના કારણે જે છે દબાણના કારણે વાતાવરણમાં ફેરફાર થતો હોય છે. દબાણના કારણે પવનની ગતિ બદલાઈ જતી હોય છે. દબાણના કારણે પવનની દિશા બદલાઈ જતી હોય છે. અને આ બધું બદલાઈ જાય એટલે તાપમાન અને ભેજમાં પણ વધઘટ થતી હોય છે, અથવા એમાં પણ ફેરફાર તો જોવા પડતો હોય છે. એટલે આ બધાના કારણે ઇનડાયરેક્ટલી આપણને પરોક્ષ રીતે મનુષ્ય જીવનને આની અસર જે છે જોવા મળતી હોય છે. દબાણના કારણે તે ચક્રવાતને આવી બધી વસ્તુને એ બધું આવતું હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો દબાણ એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. દબાણ માપવા માટે સેન્ટીમીટર, ઇંચ કે મિલીબાર વાપરવામાં આવે છે. સેન્ટીમીટર, ઇંચ કે મિલીબાર. અલગ અલગ જગ્યાએ દબાણ જે છે એ માપવામાં આવતું હોય છે. સમુદ્રની સરેરાશ સપાટીએ દબાણ કેટલું છે? તો કે સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ 76 સેમી એટલે કે 30 ઇંચ એટલે કે 1013 મિલીબાર છે. ત્રણેય આંકડા મહત્વના છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, અથવા તો છોડો એ બધું, ડાયરેક્ટ MCQમાં પૂછાઈ જશે. સમુદ્રની સપાટીએ વાતાવરણનું દબાણ કેટલું હોય છે? તો કે 76 સેન્ટીમીટર ઊંધું, 6-7 ઊંધા યાદ રાખવાના, 30 ઇંચ અથવા તો 10-13 મિલીબાર હોય છે. 10-13 મિલીબાર પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે. 1 સેન્ટીમીટર એટલે કેટલું મિલીબાર ને એ બધું થાય એ પણ ખબર હોવી જોઈએ. તો કે 1 સેન્ટીમીટર એટલે 13.32 મિલીબાર અને 1 મિલીબાર એટલે 0.2959995299 ઇંચ એ થાય, બરાબર. એ ફેક્ચ્યુઅલ માહિતી છે, આંકડાવાળી તમારી રીતે યાદ રાખી લેવાની. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? વાતાવરણનું દબાણ જો માપવું હોય તો બેરોમીટર નામનું યંત્ર વાપરવામાં આવે છે. પ્રશ્ન વારંવાર ક્લાસ 3માં પૂછાય, જે તે સમયે તલાટીમાન બિન સચિવાલયમાં પૂછાતો, બરાબર. ગૌણ સેવા વારંવાર પૂછતી કે વાતાવરણનું દબાણ બેરોમીટર દ્વારા માપવામાં આવે છે, જેને વાયુ દાબ માપક કહે છે. નિષ્પ્રવાહી વાયુ દાબ માપક એનોરોઇડ બેરોમીટર પણ વાપરવામાં આવે છે, અને વાયુ દાબ આલેખક એટલે કે બેરોગ્રાફ જેવા સાધનોથી પણ માપી શકાય છે, બરાબર. પારાવાળા કોર્ટિનના વાયુ દાબ માપકથી વાતાવરણનું દબાણ જે છે એ ચોકસાઈથી માપી શકાય છે. પારાવાળો હોય કોર્ટિન જે છે, પારો એટલે કે મર્ક્યુરીવાળો, બરાબર. ચાલો, હવે પહેલો હું તમને એક પ્રશ્ન પૂછું, એનો તમે જવાબ આપો. શું સમગ્ર પૃથ્વી ઉપર દરેક જગ્યાએ દબાણ એક સમાન હશે કે અલગ અલગ હશે? તો કે બધી જગ્યાએ દબાણ અલગ અલગ હશે. કોઈ જગ્યાએ વધારે હશે, કોઈ જગ્યાએ ઓછું હશે. તો મતલબ કે આ દબાણ ઉપર અસર કરતા અમુક પરિબળો હશે. અમુક પરિબળોના આધારે એ નક્કી થતું હશે કે કઈ જગ્યાએ કેટલું દબાણ હશે, એના અમુક પરિબળો હશે. તો હવે વાતાવરણના દબાણ ઉપર અસર કરતા આપણે પરિબળો જોઈએ. દરેક જગ્યાએ અલગ અલગ દબાણ જોવા મળે છે, તો એમાં એનું મુખ્યત્વે પરિબળો કયા છે? કે વાતાવરણમાં અસમાન વિતરણ થયેલું છે દબાણનું. બીજું, ઊંચાઈ કેટલી છે, તાપમાન કેટલું છે, ભેજ કેટલી છે, બાષ્પ કેટલી છે, આ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. પહેલું આપણે જોઈએ કે ઊંચાઈ જે છે, ઊંચાઈના આધારે દબાણને જે છે એ લેવા દેવા છે. કઈ રીતે લેવા દેવા છે તમે વિચારીને કહો. કઈ રીતે લેવા દેવા છે એ તમે વિચારીને કહો. પહેલું એકદમ સિમ્પલ લોજિક એ છે કે પૃથ્વી છે, પૃથ્વીની સપાટી ઉપર ટ્રોપોસ્ફિયર આવેલું છે, એની ઉપર સ્ટ્રેટોસ્ફિયર, એની ઉપર મિઝોસ્ફિયર, એની ઉપર થર્મોસ્ફિયર, એની ઉપર એક્ઝોસ્ફિયર, આવા લેયર આવેલા છે. તો સૌથી વધુ દબાણ ક્યાં હશે? તો સૌથી વધુ દબાણ તો જે ક્ષોભ આવરણની અંદર હશે ને, ટ્રોપોસ્ફિયરની અંદર. તો મતલબ કે પૃથ્વીની સપાટી ઉપર દબાણ વધુ હશે, પણ જેમ જેમ ઉપર જતા જશું એમ દબાણ ઘટતું જશે, બરાબર. તો આ થઈ ગયો ઊંચાઈના આધારે ફેર પડી ગયો કે નહીં? અત્યારે જ ફેર પડી ગયો. તો જો પૃથ્વીની સપાટીથી અનેક કિમી ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે હવાનો દરેક થર તેની નીચેના થર ઉપર દબાણ કરે છે. તેથી વાતાવરણના નીચેના થર ઉપર હવાના દબાયેલી અને ઘટ્ટ હોય છે, જ્યારે ઉપરના થર ઉપર તે પાતળી હોય છે, બરાબર. એટલે સૌથી વધુ દબાણ ઇન્ફ્રારેડ ક્યાં હશે? તો આપણે જે જોઈ ગયા છીએ ક્ષોભ આવરણ ઉપર સૌથી વધુ દબાણ હશે. ઉપર જેમ જેમ જતા જઈશું એમ દબાણ ઘટતું જશે. બીજી વાત કરીએ કે અહીંયા હવા પાતળી હોય અને ઘટ્ટ હોય, તો એ વસ્તુ પણ આપણે ઓલરેડી બીજી વસ્તુ દ્વારા પણ સમજાવેલી છે, રજકણો દ્વારા અને એ બધા દ્વારા, બરાબર. સૂર્યપ્રકાશ શોષાય છે એ બધું આગળ આપણે જોઈ ગયા છીએ, બરાબર. ચલો, કોઈ પણ સ્થળની ઊંચાઈ જેમ જેમ વધશે તેમ તે સ્થળની હવા વધુ ને વધુ પાતળી થતી જશે, અને પાતળી હવાનું દબાણ કેવું હશે? ઓછું હશે, હલકું હશે. સમુદ્ર સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈશું એમ દર 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર એટલે કે 13.32 મિલીબાર જેટલું દબાણ ઘટે છે. 165 મીટરની ઊંચાઈએ જઈએ એટલે 1 સેમી અથવા 13.32 મિલીબાર જેટલું દબાણ ઘટી જાય, બરાબર. તો આ તમારે યાદ રાખી લેવાનું. ટૂંકમાં ઊંચાઈ વધે તો દબાણ ઘટે, એ વાત મગજમાં બેઠી કે ન બેઠી? ઓકે.
જો આમાં આ બધી વસ્તુ લોજિક દ્વારા યાદ રાખવાની, અમુક એક્ઝામ્પલ દ્વારા અને સિદ્ધાંતો દ્વારા. હિમાલયનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં આવેલું છે. માઉન્ટ એવરેસ્ટનું શિખર જે છે એ 8848 8848 મીટર જેટલું ઊંચું છે. તો ત્યાં હવા કેવી હશે? ત્યાં તો હવા એકદમ પાતળી હશે, એકદમ પાતળી હશે. ત્યાં દબાણ કેવું હશે? તો દબાણ પણ એકદમ હલકું હશે, દબાણ પણ એકદમ હલકું હશે. તો કે કેટલું હલકું છે? તો કે ત્યાં તો 54 સેમી દબાણ છે અને 320 મિલીબાર જેટલું છે, 320 મિલીબાર અથવા 54 સેમી છે. તો આ ઓછું કહેવાય? તો કે હા, ઓછું જ કહેવાય ને. આપણે જે સમુદ્રની સપાટી ઉપર જોયું હતું, તો સમુદ્રની સપાટી ઉપર જે છે ત્યાં તો કેટલું દબાણ હતું? ત્યાં તો જે છે આની કરતાં જે છે એ વધુ દબાણ હતું. આપણે સમુદ્રની સપાટી ઉપર તો 76 સેમીનું દબાણ જોયું હતું, 76 સેમીનું દબાણ જોયું હતું, બરાબર? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ઊંચાઈ જે છે એ દબાણ ઉપર અસર કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જો ક્રિચફિલ્ડ નામનો એક વ્યક્તિ છે. ક્રિચફિલ્ડના મતે ઊંચાઈ પ્રમાણે હવાનું દબાણ જે છે એ આવી રીતે ઘટતું જાય છે. જેમ કે સમુદ્રની સપાટી હોય, સમુદ્રની સપાટી ત્યાંથી હજારે પહોંચી જઈએ ને, પહેલાં તો સમુદ્રની સપાટીએ કેટલું દબાણ છે? તો કે 1013 મિલીબાર. એ તો આપણે હમણાં જોયું, સમુદ્રની સપાટીએ 1013 મિલીબાર છે. સમુદ્રની સપાટીથી 1000 મીટરની ઊંચાઈએ જઈએ ને, 1000 મીટરની ઊંચાઈએ, તો દબાણ ઘટી અને થઈ જાય 899 મીટર, 899 મિલીબાર. 3000 જઈએ તો 700 થઈ જાય, બરાબર? એટલે ટૂંકમાં ઘટતું જાય છે. એક ક્રિચફિલ્ડનું નામ યાદ રાખવાનું અને આ જે આંકડો આપેલો છે યાદ રાખવાનો. બાકી આપણે લોજિકલી આ બધું ઓલરેડી સમજી ગયા છીએ, બરાબર? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. જેટલું સમજ્યા, બરાબર? હવે તમારી એક રીતે ટેસ્ટ પરીક્ષા થશે કે ભાઈ આવડું ન આવડું કે શું. ચલો, પહેલું જ એક આપેલું છે કે ગરમીને કારણે હવા ખાલી જગ્યા પામે છે. તમારે કહેવાનું પ્રસરણ પામે છે કે સંકોચન પામે છે? ગરમીને કારણે હવા ખાલી જગ્યા પામે છે, પ્રસરણ કે સંકોચન? બરાબર? તો ગરમીને કારણે હવા પ્રસરણ પામે છે. ગરમીને કારણે કોઈ પણ વસ્તુ કેવી થાય? પ્રસરણ થાય, એક્સપાન્શન થાય એનું. અને તે ખાલી જગ્યા રોકે છે. તો પ્રસરણ સાથે તો શું થશે? વધુ જગ્યા રોકશે. તો તે વધુ જગ્યા રોકશે. હવે વધુ જગ્યા રોકે છે તો તેથી હવાનું દબાણ કેવું થશે? વધશે કે ઘટશે? વિચારીને કહો તો તેનું હવાનું દબાણ કેવું, વધશે કે ઘટશે? હવાનું દબાણ જે છે એ શું થઈ જશે? તો કે હવાનું દબાણ ઘટી જશે. અહીંયા આપણે એવું પણ કહી શકીએ ને કે પહેલાં ગરમી હતી, બરાબર? તો પહેલાં હવા ખાલી સપાટી ઉપર જ હતી, પરંતુ હવે તો શું થઈ ગયું? હવે તો એનું પ્રસરણ થઈ ગયું અને ઉપર જતી રહી, પાતળી થઈને હવા પાતળી થઈને કે ઉપર જતી રહી. તો હવે એનું દબાણ જે છે એ ઘટશે, બરાબર? તો આ આટલી તમારી બધી વસ્તુ સાચી છે. હવે ચાલો બીજી ટેસ્ટ તમારી, કે જ્યારે ઠંડીથી હવા ખાલી જગ્યા પામે છે, ઠંડીના કારણે હવા શું થાય? પ્રસરણ થાય કે સંકોચન થાય? તો કે ઠંડીના કારણે સંકોચન પામે છે. અત્યારે ઠંડીમાં લોકો ઠૂઠવાતા હોય, એ મેં તમને ઉદાહરણ આપેલું હતું. ઠૂઠવાતા હોય તો ઓછી જગ્યા રોકવાની કોશિશ કરે, બરાબર? અને ખાલી જગ્યા રોકે. તો વધુ જગ્યા રોકે કે ઓછી જગ્યા રોકે? સંકોચન થાય તો ઠંડીમાં શું? તો કે ઓછી જગ્યા રોકશે. અને આવી હવા ખાલી જગ્યા બને છે, હલકી બનશે કે ભારે બનશે? તો કે આવી જગ્યા કેવી બનશે? ભારે બનશે. જો આને તમે એવી રીતે પણ યાદ રાખો કે જો જ્યારે કોઈ પણ વસ્તુને ઓછી જગ્યામાં ફિટ કરવામાં આવે, તો દબાણ ભારે રહે કે નહીં? તો કે હા, ભારે જ રહે ને. માની લો કે એક ડબ્બો છે, એ ડબ્બાની કેપેસિટી નથી, એ ડબ્બાની કેપેસિટી છે નહીં, પણ તેમ છતાં પણ એમાં બહુ મોટી વસ્તુ છે. હા, ભર કરો, બરાબર? નાની જગ્યામાં ભરવાની કોશિશ કરો છો. નાનો ડબ્બો છે અને એમાં વસ્તુ વધારે ભરો છો તો શું થશે? દબાણ ભારે દબાણ લાગશે કે નહીં? ઓકે, તો આના કારણે પણ હવાનું દબાણ જે છે એમાં ફેરફાર જોવા મળે છે. તો ઇન શોર્ટ, આના આધારે આપણને શું ખબર પડી? આના આધારે આપણને એ ખબર પડી કે ભાઈ દબાણ જે છે ને એની ઉપર તાપમાન પણ જે છે એ અસર કરે છે. તાપમાનના કારણે પણ દબાણ જે છે એ વધઘટ થઈ શકે. તમે જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા એ બેઠા આપણે ઓલામાં જ લખેલા છે, બરાબર? તો એ ત્યાં આપેલું છે કે ગરમીના કારણે હવાનું પ્રસરણ થાય છે, વધુ જગ્યા રોકે છે, તેથી હવાનું દબાણ ઘટે છે. જ્યારે ઠંડીના કારણે, બરાબર? એ નીચે આપેલું છે, એ જ વસ્તુ છે. હવે તાપમાનના તફાવતના કારણે દિવસે હવાનું દબાણ હલકું હોય છે, જ્યારે રાત્રિના સમયે જે છે એ દબાણ ભારે હોય છે. આપણે જે રીતે સમજ્યા એના આધારે તે, બરાબર? ઉનાળામાં વાત કરીએ તો ચાલો તમે વિચારીને કહો, ઉનાળામાં જમીન વિસ્તારમાં કેવું દબાણ હશે? ઉનાળામાં જમીન વિસ્તાર હશે એમાં કેવું દબાણ હશે? જમીન વધુ ગરમ થઈ ગઈ હશે તો હલકું દબાણ હશે, બરાબર? અને શિયાળામાં દબાણ કેવું હશે? ભારે હશે. હવે એવી જ રીતે વિષુવવૃત્ત પ્રદેશમાં તાપમાન ઊંચું હોવાના કારણે દબાણ હલકું હશે અને ધ્રુવ પ્રદેશમાં તાપમાન નીચું હોવાના કારણે દબાણ એ ભારે હશે, બરાબર? વિષુવવૃત્તમાં તાપમાન ઊંચું હોવાના કારણે દબાણ હલકું હશે અને ધ્રુવોમાં તાપમાન નીચું હોવાના કારણે દબાણ ભારે હશે, બરાબર? આમ હવાનું
દબાણ જે તે સ્થળના તાપમાન ઉપર આધાર રાખે છે. તો ગમે ત્યારે આવું વાક્ય આપેલું હોય તો તાત્કાલિક તમને નહીં સમજાય. ન સમજાય તો શું કરવાનું? 2 મિનિટનો પોઝ લેવાનો, મગજમાં વિચારવાનું કે કઈ પ્રક્રિયા થતી હશે તો દબાણ હલકું હશે કે ભારે હશે. આપણે જેટલા મેં તમને કોન્સેપ્ટ આપેલા છે, ઉદાહરણ આપેલા છે, એ દ્રષ્ટિએ વિચારીને કરવાનું. મેં તમને ઢોસાના તવાવાળું ઉદાહરણ આપેલું છે, શિયાળામાં ઠંડીમાં ઠૂઠવાતા હોય એનું ઉદાહરણ આપેલું છે, કીટલીના નાળચાવાળું. એવી રીતે વિચારીને જોઈ લેવાનું. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો હવે સમજીએ ભેજ. ભેજ જે છે ને એ હવા કરતાં હલકો છે. ભેજ જે છે એ હવા કરતાં વજનમાં હલકો છે. ભેજ હવા કરતાં વજનમાં હલકો છે. તો ચાલો તમે વિચાર કરો, ભેજ હવા કરતાં વજનમાં હલકો છે તો પૃથ્વીની સપાટીની નજીક કોણ રહેશે અને ઉપર કોણ રહેશે? હવા નીચે રહેશે અને ભેજ ઉપર જતો રહેશે. કેમ? કારણ કે જે હલકું હશે એ જ તો ઉપર જશે ને, જે હલકું હશે એ જ ઉપર જશે. બરાબર? તો ભેજ ઉપર જતો રહેશે, હવા નીચે રહેશે. આથી જો હવામાં ભેજનું પ્રમાણ વધશે તો હવાનું દબાણ ઘટશે, આવું કહી શકાય? જો હવામાં ભેજનું પ્રમાણ વધશે તો હવાનું દબાણ ઘટશે. તો કે હા, સાચી જ વાત છે ને. કારણ કે ભેજ વધશે તો એ તો ધીમે ધીમે ઓર ને ઓર ઉપર જતો જશે. જેટલો ઉપર જશે એટલું દબાણ ઘટશે. બરાબર? તો ભેજનું પ્રમાણ વધશે. જો ભેજનું પ્રમાણ વધશે તો હવાનું દબાણ ઘટશે. બરાબર? જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટશે તો હવા ભારે બને છે અને દબાણ વધે છે. બરાબર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. પણ આ બધી વસ્તુ તમે ક્યારે યાદ રાખી શકો? એક કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે હવા કરતાં ભેજ વજનમાં હલકો છે. હવા કરતાં ભેજ વજનમાં હલકો છે. બરાબર? આ બધા કોન્સેપ્ટના આધારે તે આગળના પ્રશ્નો આવશે અને આ બધી વસ્તુ એના આધારે સોલ્વ થશે. મેં તમને કીધું ખબર ન પડે વાક્ય તો 2-5 મિનિટ પોઝ લઈ વિચારી અને પછી કહેવાનું. ચોમાસામાં શું હોય? તો કે ચોમાસામાં હવામાં ભેજ વધુ હોય. ચોમાસામાં હવામાં ભેજ વધુ હોય તો હવાનું દબાણ કેવું હોય? તો કે ઘટેલું હોય. હવામાં દબાણ કેવું હોય? ઘટેલું હોય. ચલો અહીંયા તમે એક બીજું એવું લાગે ને તો તમે એક એવી રીતે સૂત્ર પણ યાદ રાખી શકો. આપણે આની પહેલાં જોયું હતું કે તાપમાન અને દબાણ વચ્ચે કેવો સંબંધ છે? તાપમાન અને દબાણ વચ્ચે કેવો સંબંધ છે? તાપમાન અને દબાણ વચ્ચે વિરોધી સંબંધ છે. બરાબર? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. એટલે કે તાપમાન વધશે તો દબાણ ઘટશે. તો સેમ આપણે એવું કહી શકીએ ને કે દબાણ અને ભેજ વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. દબાણ અને ભેજની વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. એવું પણ કહી શકાય. દબાણ અને ભેજ વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. ભેજ વધશે, દબાણ ઘટશે. ભેજ ઘટશે, દબાણ વધશે. બરાબર? તો ઇન શોર્ટ તમારે યાદ રાખી લેવાનું કે ભેજ, તાપમાન અને દબાણ આમાં કેવો છે? વ્યસ્ત સંબંધ છે. ઓકે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે અને મહાસાગરમાં ભેજ એના આધારે આપેલું છે. બરાબર? તો ખ્યાલ આવી જશે તમને. ઓકે, ચલો હવે સમજીએ કે પ્રેશર બેલ્ટ્સ. પ્રેશર બેલ્ટ્સ એટલે કે દબાણના પટ્ટા અથવા દાબ પટ્ટા. આ શું છે? આપણે જોયું કે ભાઈ બધી જગ્યાએ એક સરખું દબાણ નથી. બધી જગ્યાએ અલગ અલગ દબાણ છે. અમુક જગ્યાએ ભારે દબાણ હોય, અમુક જગ્યાએ હલકું દબાણ હોય, અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ ઓછું હોય. અને આપણે પહેલાં જ જોયું કે દબાણ જે છે એ દબાણના કારણે તે અમુક વાર ગતિ જોવા મળે પવનોની. પવન જે છે એ ભારે દબાણથી હલકા દબાણ તરફ જતા હોય. અથવા તો એ બધું છોડો કે અમુક જગ્યાએ દબાણ અલગ અલગ છે. અમુક જગ્યાએ ભારે છે, અમુક જગ્યાએ હલકું છે. એ આપણને ખબર પડી ગઈ. તો આ બધાના કારણે સમગ્ર પૃથ્વી ઉપર અલગ અલગ બેલ્ટ, અલગ અલગ પટ્ટા બની ગયા છે. કેવા પટ્ટા બની ગયા છે? તો કે અમુક ભારે દબાણના પટ્ટા, અમુક હલકા દબાણના પટ્ટા. આવા પટ્ટા જે છે એ બની ગયા છે. તો એ અમુક મહત્ત્વના પટ્ટા જે છે એ આપણે સમજવાના છે, જેને દાબ પટ્ટા કહે છે, પ્રેશર બેલ્ટ કહે છે. તો આવા મહત્ત્વના પટ્ટા આપણે સમજીશું. બરાબર? તો પહેલાં તો આપણે વાત કરીએ કે આવા દબાણ કેન્દ્રો હલકા ભારે ને એ બધું આવેલું છે. તો કે આમ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્ર છે. આપણે જોયું હતું કે અક્ષાંશવાળી વાત છે. બરાબર? ચલો પહેલાં તમે વિચારીને મને કહો. પૃથ્વી છે. બરાબર? વચ્ચેથી એક લાઈન નીકળે છે 0 ડિગ્રી. શું છે? વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તમાં કેવું દબાણ છે? વિષુવવૃત્ત ઉપર હલકું દબાણ છે. તો આને કહેવાય હલકું દબાણ કેન્દ્ર અથવા હલકા દબાણનો પટ્ટો. આ આખો જે 23.5 ડિગ્રી ઉત્તરથી લઈને તો 23.5 ડિગ્રી દક્ષિણ એટલે કે કર્કવૃત્તથી લઈને તો મકરવૃત્ત વચ્ચેનો આ જે પટ્ટો જે છે એને શું કહેવાય? હલકા દબાણનો પટ્ટો કહી શકાય કે નહીં? તો આ એક પટ્ટો બની ગયો. આને કહેવાય હલકા દબાણનો પટ્ટો, એક અક્ષાંશ. તો ઇન શોર્ટ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા દબાણના પટ્ટા એક એવી રચના છે કે જે એક સરખું દબાણ ધરાવતા કેન્દ્રો છે. બરાબર? આ વ્યાખ્યા ખબર પડી કે દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્રો છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો
તો હવે આપણને ચલો હવે અહીંયા આપણે મહત્ત્વના દબાણના પટ્ટા જે છે ને એ શીખવાના છે. તો એક દબાણનો પટ્ટો તો હવે તમને ખબર પડી ગઈ. વિષુવવૃત્તીય દબાણનો પટ્ટો જે છે, વિષુવવૃત્તીય દબાણનો પટ્ટો એ કેવો છે? તો કે હલકું દબાણ છે. બરાબર, હલકું દબાણ છે. ચલો હવે બીજો પ્રશ્ન. 90 ડિગ્રી નોર્થ, 90 ડિગ્રી સાઉથ. 90 ડિગ્રી નોર્થ એટલે કે આર્કટિક, 90 ડિગ્રી સાઉથ એટલે કે એન્ટાર્કટિક. અહીંયા કેવું દબાણ છે? અહીંયા ભારે દબાણ છે. તો આ બીજો પટ્ટો તમારે તૈયાર થઈ ગયો કે આ ભારે દબાણ છે. અહીંયા કેવું છે? ભારે દબાણ છે. બરાબર. ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે એક એક્સરસાઇઝ કરવાની. કઈ? જો અહીંયા મેં કોરું પાનું એટલે જ આપેલું છે. તમારે શું કરવાનું? તમારે નોટ લેવાની, એમાં પૃથ્વી દોરવાની એટલે કે ગોળ દોરવાનું. બરાબર. એમાં વચ્ચે 0 ડિગ્રી બનાવવાનું. 0 ડિગ્રી એટલે શું? તો કે વિષુવવૃત્ત લખવાનું. એની ઉપર 23.5 ડિગ્રી નોર્થ, 23.5 ડિગ્રી સાઉથ કર્કવૃત્ત, મકરવૃત્ત બનાવવાનું. બરાબર. ઉપર 90 ડિગ્રી બનાવી દેવાનું, નીચે 90 ડિગ્રી બનાવી દેવાનું, આર્કટિક એન્ટાર્કટિક બનાવી દેવાનું, 66.5 ડિગ્રી બનાવી દેવાનું વચ્ચે. અને આમાં પહેલાં તો ચલો બે વસ્તુ તમને ખબર પડી ગઈ કે ક્યાં હલકું દબાણ છે ને ક્યાં ભારે દબાણ છે. તો એ તમારે બનાવી નાખવાનું. અને એની સિવાય બીજા જે પટ્ટા જે છે એ પણ બનાવવાના. એ પટ્ટા કઈ રીતે બનાવવાના એ આપણે જોઈએ. બરાબર. પણ આ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે. ચલો હવે નીચે આકૃતિ છે. બરાબર. હવે આપણે તો અહીંયા એવું પોસિબલ નથી એટલે નીચે આકૃતિ આપેલી છે એના આધારે હું તમને ચલાવું. તો પહેલાં તો વિષુવવૃત્ત ઉપર કેવું દબાણ છે આપણે જોઈ લીધું કે અહીંયા તો કેવું દબાણ હશે? તો કે અહીંયા તો હલકું દબાણ હશે. બરાબર. તો આ હલકા દબાણનો પટ્ટો થઈ ગયો નીચેની આકૃતિમાં જુઓ. બરાબર. હવે 90 ડિગ્રી જે છે શીત કટિબંધ છે. તો અહીંયા કેવું દબાણ બનશે? વિચારીને કહો તો તમે. 90 ડિગ્રી અહીંયા ભારે દબાણ બની જશે. બરાબર. ઉપર અને નીચે બને કેવું દબાણ બનશે? તો કે ભારે દબાણ બનશે. તો કે હવે આપણે ખાલી આ સમશીતોષ્ણવાળું થયું ને એ જોવાનું છે કે અહીંયા કઈ પ્રકારનું દબાણ બનશે ને એ બધી વસ્તુ. ઓકે. ચલો હવે બરાબર વચ્ચે આપેલું છે કે 5 ડિગ્રી ઉત્તરથી લઈને તો 5 ડિગ્રી દક્ષિણ વિષુવવૃત્તીય લઘુદાબનો પટ્ટો. વિષુવવૃત્તીય લઘુદાબ. લઘુદાબ એટલે કે ઓછું દબાણ. તો વિષુવવૃત્ત ઉપર ઓછું દબાણ હશે. આ વસ્તુ તમારા મગજમાં બેસી ગઈ કે ન બેઠી? બરાબર. તો આ લઘુ દબાણનો પટ્ટો છે. ચલો હવે 90 ડિગ્રી જો ઉત્તર ધ્રુવીય ગુરુ દબાણનો પટ્ટો અને 90 ડિગ્રી દક્ષિણ ધ્રુવીય ગુરુદાબનો પટ્ટો. અહીંયા ગુરુ દબાણ એટલે કે વધુ દબાણ હશે. એ વસ્તુ તમારા મગજમાં બેઠી કે ન બેઠી? બરાબર. તો કે ઇન શોર્ટ અહીંયા ગુરુ દબાણ હશે 90 ડિગ્રીમાં, જ્યારે વિષુવવૃત્ત ઉપર લઘુ દબાણ હશે. વધુ અને ઓછું એ ખબર પડી ગયું. ચલો હવે બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે સમજીએ. વિષુવવૃત્ત જે છે વિષુવવૃત્ત અહીંયા શું હશે? તો કે સૂર્યના કિરણો સીધા પડે છે. સૂર્યના કિરણો સીધા પડે છે એટલે શું થશે? અહીંયા ગરમી વધુ હશે, તાપમાન વધુ હશે. ગરમી અને તાપમાન વધુ હશે એટલે શું થશે? કે અહીંયાની હવા જે છે ને એ ધીમે ધીમે ગરમ થશે. હવે અહીંયાની હવા ધીમે ધીમે ગરમ થશે એટલે શું થશે? ગરમ થયેલી હવા ઉપર જશે, પાતળી બનશે અને ધીમે ધીમે ઉપર જશે કે નહીં? ઢોસાના તવાવાળું ઉદાહરણ રાખવાનું. ઢોસાના તવા મુજબ. બરાબર. તો અહીંયા કેવું થશે? એ હવા ધીમે ધીમે ઉપર જતી જશે. હવે એ ઉપર ગઈ એટલે અહીંયા તો લઘુ દબાણ થઈ ગયું. ચલો એ તો ખબર પડી ગઈ. પણ હવે આ જે દબાણ, આ જે હવા ઉપર જતી રહે, તો હવે એ જે હવા ઉપર ગઈ તો એ ક્યાંક ને ક્યાંક તો નીચે ઉતરશે કે નહીં ઉતરે? આ જે હવા ઉપર ગઈ તો એ ક્યાંક ને ક્યાંક તો નીચે ઉતરશે કે નહીં? તો એ કઈ બાજુ ઉતરશે? તો એ બંને બાજુ જે છે એ સાઈડમાં જશે. બરાબર. બંને બાજુ સાઈડમાં એટલે કે 20 ડિગ્રી ઉત્તર તરફ જશે અને 20 ડિગ્રી દક્ષિણ તરફ જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલી વસ્તુ સમજાણી. તો હવે આ હવા એ 20 ડિગ્રી ઉપર પહોંચી જશે તો અહીંયા કેવું દબાણ બનશે? તો અહીંયા ભારે દબાણ બનશે ને. કેમ? કારણ કે આ જે હવા જે ઉપર ચડી હતી હવે એ નીચે ઉતરશે તો એ હવા ખુદ એ હવા જે છે એની ઉપર દબાણ કરશે કે નહીં? તો 20 ડિગ્રી ઉપર કેવું દબાણ બનશે? તો કે ભારે દબાણ બનશે. તો જો અહીંયા લખેલું છે કે ઉત્તર અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટો અને દક્ષિણ અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટો. તો એ બધી જગ્યાએ ગુરુ દબાણ બનશે. આટલું ખબર પડી કે ન પડી? બરાબર. હવે જો તો બધા દબાણના પટ્ટા મેં તમને ચલાવી દીધા. ચલો પહેલાં હું તમને બરોબર વચ્ચેનો વિષુવવૃત્તીય લઘુ દબાણનો પટ્ટો. બરાબર. તો એ આપણે સમજી ગયા. હવે ઉત્તર તરફના પટ્ટા જોઈએ તો કે ઉત્તર અયન વૃત્તીય ગુરુ દબાણનો પટ્ટો, પછી ઉત્તર ધ્રુવીય ગુરુ દબાણનો પટ્ટો. બરાબર. તો આપણે આ બધા ઉપર 3 પટ્ટા છે, નીચે 3 પટ્ટા છે અને બરોબર વચ્ચે એક પટ્ટો છે. એક વાત કહું હું તમને, આ પટ્ટા શીખવાડવામાં લોકો જે છે એ ઘણી મહેનતનો સામનો કરતા હોય છે. વિદ્યાર્થીઓને યાદ નથી રહેતા હોતા કે ક્યાં કયો પટ્ટો આવે ને શું આવે ને ઓલું ને પેલું. બરાબર. પણ અત્યારે મેં તમને ચલાવ્યું એના આધારે તમને ખબર પડી કે ન પડી? તો
તો હવે આને તમારે વધારે મજબૂત કરવા માટે તમારે શું કરવાનું? મેં તમને આગળ જે કોરું પાનું આપ્યું ને એટલા માટે જ આપ્યું છે કે તમારે જાતે દોરવાનું, બરાબર જાતે દોરવાનું. કન્ફ્યુઝન ન થાય એની માટે મેં તમને એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક આપી દીધી કે પહેલાં શું કરવાનું, પહેલાં વિષુવવૃત્તીય પટ્ટા બનાવી નાખવાના કે ત્યાં તો લઘુ દબાણ છે, બરાબર. પછી ધ્રુવવાળા દબાણ બનાવી નાખવાના અને પછી આ જે 20 થી 30ની વચ્ચેનો જે છે એ પટ્ટો બનાવી દેવાનો. સમજાણું કે ન સમજાણું? બરાબર. ચલો હવે જો અહીંયા એનું માપ ને એ બધું પણ આપેલું છે. આમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે, MCQમાં ડાયરેક્ટ પૂછાઈ શકે. પહેલું ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટો. જો આ બધાનું નામ પણ છે, બરાબર, કે ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટો, તો આપણે વિચારવાનું, મગજમાં વિચારવાનું કે ઉત્તર ધ્રુવમાં છે તો ઉત્તર ધ્રુવની અંદર જે 90 ડિગ્રી વાળો જે છે તો એ તો કેવો પટ્ટો હશે? તો કે ગુરુ દબાણ વાળો જશે. પ્રશ્ન કેવો પૂછાશે? પ્રશ્ન ડાયરેક્ટ એવો જ પૂછાશે કે ઉત્તર ધ્રુવીય પટ્ટો એ કેવું દબાણ ધરાવે છે? વધારે દબાણ, ભારે દબાણ ધરાવે છે કે હલકું દબાણ ધરાવે છે, બરાબર. અથવા તો એ કયા અક્ષાંશ ઉપર આવેલો છે? તો કે એ 80 થી 90 ડિગ્રી ઉપર આવેલો છે, બરાબર. ચલો હવે ઉત્તર ધ્રુવ વૃત્તીય લઘુ દાબ પટ્ટો. ઉત્તર ધ્રુવ વૃત્તીય જે છે ને એ 60 થી 70 વાળો છે. એ 60 થી 70 વાળો છે, બરાબર. તો અહીંયા કેવું છે? અહીંયા લઘુ દબાણ છે. અહીંયા કેવું છે? લઘુ દબાણ છે. અહીંયા કેવું છે? લઘુ દબાણ છે. હવે જો તમને આ 20 થી 30 વાળું મેં તમને ચલાવી દીધું, પણ હવે આ જે ઉત્તર ધ્રુવીય ગુરુ દબાણ પટ્ટો જે છે એ ચલાવેલો નથી. તો એવું શા માટે છે એ પણ હું તમને ચલાવી દઉં. આપણે જોયું કે 90 ડિગ્રી જે છે, 90 ડિગ્રી, 90 ડિગ્રી, અહીંયા દબાણ કેવું છે? તો કે અહીંયા તો ભારે દબાણ છે. 90 ડિગ્રી જે છે, 90 ડિગ્રી અહીંયા ભારે દબાણ છે કે નહીં? એક મિનિટ. હા, ઓકે. આ તો મેં તમને ચલાવી દીધું ને, બરાબર, કે ઉત્તર ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટો, બરાબર. તો અહીંયા હલકું દબાણ છે. પછી ઉત્તર અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટો. તો ઇન શોર્ટ આ કઈ જગ્યાએ આવેલા છે અને અહીંયા કેવું દબાણ છે એ તમને ખબર હોવી જોઈએ. એ એકવાર તમે વાંચી લો તો તમે જાતે વાંચીને મગજમાં ઇમેજિન કરો તો ખ્યાલ આવે છે કે નહીં. અત્યારે જ વાંચો, બરાબર, યાદ રહી જાય છે. હવે બીજું એક કામ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કરવાનું છે, બરાબર, તો કે તમારે પૃથ્વી મેં તમને કીધું એવી રીતે તમારે દોરવાનું છે. એમાં બધા પટ્ટા નહીં લખવાના છે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું, એ બધાના નામ લખવાના છે, બરાબર. નામ લખવા એ કોઈ બહુ મોટી વાત નથી. ધીમે ધીમે લખવાના. ધીમે ધીમે એટલે કે બધું એનું આખું એડ્રેસ આપવાનું. કેવું? તો કે ધ્રુવીય પટ્ટો છે, તો કે કઈ જગ્યાનો? તો કે ઉત્તર ધ્રુવીય પટ્ટો. કયો પટ્ટો છે? તો કે દબાણનો પટ્ટો. પણ કેવું દબાણ છે? તો કે ગુરુ દબાણ છે, બરાબર. એટલે આખું એડ્રેસ આવે એવી રીતે આખું નામ જે છે એ લખવાનું, બરાબર. અને એનું અક્ષાંશ કેટલું છે? 80 થી 90 એ બધું લખવાનું. ઓકે, ચલો હવે આગળ આવી જાઓ. એક જ મિનિટ. તો કે વિષુવવૃત્તની આસપાસ 5 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેના પ્રદેશોમાં સૂર્યઘાત 12 માસ ખાલી જગ્યા પ્રમાણમાં જોવા મળે છે. વિષુવવૃત્તમાં 5 ડિગ્રી ઉત્તરથી તો 5 ડિગ્રી દક્ષિણ, અહીંયા સૂર્યઘાત કેવી હશે? વધારે હશે કે ઓછી હશે? તો કે સૂર્યઘાત વધુ હશે. કેમ? કારણ કે અહીંયા કિરણો લંબ પડે છે, બરાબર, સીધા કાટખૂણો બનાવે છે, તો સૂર્યઘાત વધુ હશે. પરિણામે અહીં હવા એક ધારી ખાલી જગ્યા રહે છે, ગરમ કે ઠંડી? પરિણામે અહીંની હવા કેવી રહી છે? ગરમ રહે છે. હવે ગરમ હવા ખાલી જગ્યાથી વિસ્તૃત થશે કે સંકોચન થશે? ગરમ હવા વિસ્તૃત થશે અને હલકી બને છે. અને ક્યાં જાય છે? ઉપર જશે કે નીચે જશે? ઉપર જાય છે. તેથી ત્યાં હવાનું દબાણ કેવું થાય છે? ઘટે છે, બરાબર. તેથી ત્યાં હવાનું દબાણ ઘટે છે, બરાબર. આ ઓલરેડી મેં તમને જે પટ્ટાની બધું ચલાવી દીધું. આ જ વસ્તુ આપણે ઓલાની અંદર બુકની અંદર આ જ બધી વસ્તુ લખેલી છે, પણ મેં આને ખાલી જગ્યા સ્વરૂપે એટલા માટે કરી છે કારણ કે તમારા મગજમાં ઉતરી જાય એટલે, બરાબર. ચલો અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ, અહીં એટલે કોની વાત કરે છે? અહીં એટલે કોની વાત કરે છે? તો કે યસ, વિષુવવૃત્તની જ વાત કરે છે. વિષુવવૃત્તવાળો ઇક્વેટરવાળો વિસ્તાર જે છે એની જ વાત કરે છે. વિષુવવૃત્તમાં હવા અતિશય ભેજવાળી હોવાથી, ભેજવાળી હવા હોય એટલે કે ભેજ વધારે હોય તો દબાણ વધશે કે ઘટશે? તો એના કારણે પણ દબાણ ઘટશે. આપણે હમણાં જ જોયું કે ભેજ અને દબાણ એ બેને ડખા છે. કેમ? કારણ કે બંને વ્યસ્ત ચાલે છે. ભેજ વધે, દબાણ ઘટે, બરાબર. એનું કારણ પણ આપણે જોઈ લીધું. કેમ? કારણ કે ભેજ જે છે એ પવન કરતાં હલકો છે, તો હલકો છે તો ઉપર જતો રહેશે, બરાબર.
બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિષુવવૃત્તીયવાળો પ્રદેશ જે છે ત્યાંની હવા ભેજવાળી છે. કેમ? કારણ કે વચ્ચે સમુદ્રની બધું આવેલું છે, વચ્ચે સમુદ્રની બધું આવેલું છે. બીજું, તડકો વધારે છે, ગરમી વધારે છે, તાપમાન વધારે છે, એટલે બાષ્પીભવન ફટાફટ થાય છે, એટલે ભેજ વધારે છે. તો હવે અહીંયા તમે સમજ્યા કે હકીકતમાં ભૂગોળ જે છે ને એ તમે કોઈ એક રીતે ન સમજી શકો. આ બધા પોઈન્ટ, આ બધા કોન્સેપ્ટ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. એક દિવસની અંદર રાતોરાત તમે આ બધી વસ્તુ કોઈ શીખી શકો નહીં. આગળ જેટલું પણ શીખેલા એ બધું તમારે કનેક્ટિંગ ધ ડોટ્સ એ બધાના લીધે આગળ વધવું પડે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ભેજવાળી હવા હોવાથી પણ દબાણ જે છે એમાં ઘટાડો જોવા મળે છે. પરિણામે વિષુવવૃત્તની આસપાસ ગરમ અને ભેજવાળી આબોહવા જોવા મળે છે. વિષુવવૃત્તની આસપાસ ગરમ અને ભેજવાળી આબોહવા હોય છે. અને પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હવાનું આપણે જોયું કે કેવું દબાણ જોવા મળશે? અહીંયા હલકું દબાણ જોવા મળશે. બરાબર, ઓલરેડી આપણે આ સમજી. જો નીચે એ જ ખાલી જગ્યા પૂરીને પણ જવાબ આપેલો છે. બરાબર, એને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટો કહે છે. આ પટ્ટામાં ઋતુના ફેરફારો પ્રમાણે જે તે સમયે 10 અક્ષાંશ વૃત્ત સુધી વિસ્તરેલો જોવા મળે છે. એટલે કે આ જે લઘુ દબાણ પટ્ટો એ ક્યાં આવેલો છે? તો કે 5 ડિગ્રી સુધી. તો કે 5 ડિગ્રી ક્યાં? નોર્થમાં કે સાઉથમાં? તો કે 5 ડિગ્રી નોર્થથી લઈને તો 5 ડિગ્રી સાઉથ સુધી, બેની અંદર 5 ડિગ્રી નોર્થથી લઈને તો 5 ડિગ્રી સાઉથ સુધીનો જે પટ્ટો જે છે એ કેવો છે? હલકા દબાણનો પટ્ટો છે. અને એનું નામ આપેલું છે વિષુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો. વિષુવવૃત્તીય હલકું. પરંતુ અમુક વાર ઋતુઓના કારણે એ 5ના કારણે વધી અને 10 ડિગ્રી સુધી પણ પહોંચી જતો હોય છે. આ વિસ્તારો જે છે, આ વિસ્તારો એવા છે કે અહીંયા પવન એટલો બધો જોવા મળતો નથી. કેમ નહીં જોવા મળતો એ વિચારીને કહેતો? તો કે ઓબ્વિયસ વાત છે ભાઈ, હલકું દબાણ છે. તો હલકું દબાણ હોય તો ક્યાં શું લેવા? હલકું દબાણ હોય તો ત્યાં તો પવન જોવા મળે જ નહીં. બરાબર, હલકું દબાણ હશે ત્યાં જોવા મળશે નહીં. તો અહીંયા પવન જે છે એ પણ અનુભવાતો નથી. પવન અનુભવાતો નથી એટલે એને નિર્વાત વાયુ પ્રદેશ કહે છે. નિર્વાત વાયુ પ્રદેશ. ઇંગ્લિશમાં એને કહેવાય ડોલ્ડમ્સ. એને કહેવાય ડોલ્ડમ્સ. બરાબર, જીપીએસસીમાં ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ડોલ્ડમવાળો વિસ્તાર કયો છે? તો કે વિષુવવૃત્તવાળો વિસ્તાર છે. અથવા તો 5 ડિગ્રી નોર્થથી લઈને તો 5 ડિગ્રી સાઉથ, અથવા 10 ડિગ્રી નોર્થથી લઈને તો 10 ડિગ્રી સાઉથ, અથવા નિર્વાત વાયુ પ્રદેશ. ઓકે, મગજમાં યાદ રહેશે કે નહીં? એને ડોલ્ડમ શા માટે કહે છે? એટલા માટે કહે છે કારણ કે આ પવન જોવા મળતો નથી એટલે. પવન જોવા મળતો નથી એટલે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો હવે વાત કરીએ કે અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટો. અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટો પૃથ્વીના બંને ગોળાર્ધમાં 20-30 ડિગ્રીએ પહોંચી જઈએ. બરાબર, આપણે આ વિષુવવૃત્તવાળો વિસ્તાર તો પૂરો થઈ ગયો. હવે એની ઉપર 20 ડિગ્રીએ પહોંચી જઈએ. તો 20 થી 30 ડિગ્રીએ જઈએ ને તો અહીંયા ગુરુ દબાણ જોવા મળે છે. શું લેવા ગુરુ દબાણ જોવા મળે છે? તો એ મેં તમને કહી દીધું કે વિષુવવૃત્તમાંથી જે હવા ઉપર જશે, વિષુવવૃત્તમાંથી જે હવા ઉપર જશે તો એ ક્યાંક ઉતરાણ તો કરશે ને, ક્યાંક ઉતરશે તો ખરા ને. તો વિષુવવૃત્તની હવા જે ઉપર ચડી અને ગયેલી છે એ ઉતરશે ક્યાં? આ 20 થી 30 ડિગ્રીમાં ઉતરશે. અને એ 20 થી 30 ડિગ્રીમાં ઉતરશે એટલે ત્યાં દબાણ કેવું બનશે? ભારે દબાણ બની જશે. એટલે એને અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટો કહે છે. બરાબર, એ જ વસ્તુ અહીંયા આપેલી છે. વિષુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટાની હવા પાતળી હોય છે અને હલકી હોય છે. આથી તે હવામાં ધીમે ધીમે ઊંચે ચડે છે. કેટલી ઊંચે ચડે છે? 3 થી 7 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી જાય છે. અને પછી પૃથ્વીના ધરીભ્રમણના કારણે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. કયા 2 ભાગમાં? એક તો ઉત્તર ધ્રુવ તરફ અને એક તો દક્ષિણ ધ્રુવ તરફ. અને પછી એ ક્ષિતિજ દિશામાં આગળ વધે છે. ક્ષિતિજ એટલે સીધી દિશામાં આગળ વધે છે. અને આ હવામાં કેટલોક જથ્થો બંને ગોળાર્ધમાં આશરે 20 થી 30 અક્ષાંશના વિસ્તારમાં નીચે પૃથ્વી સપાટી ઉપર આવે છે. એટલે કે આ હવા ધીમે ધીમે નીચે આવે છે. હવા ધીમે ધીમે નીચે આવે છે અને એકત્રિત થાય છે. એટલે 20 થી 30 ડિગ્રી જે છે ત્યાં કેવું દબાણ જોવા મળશે? તો કે ત્યાં ભારે દબાણ પટ્ટાનું નિર્માણ થશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયનવૃત્તીય ગુરુ દબાણ અને દક્ષિણ અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટો કહે છે. ખબર પડી કે ન પડી? ઓકે, ચલો આગળ પેજ નંબર 29માં આવી જાઓ. પૃથ્વીના બંને ધ્રુવો પાસે દબાણ ખાલી જગ્યા હોય છે. બંને ધ્રુવો ઉપર તો કેવું દબાણ છે? તો કે ભારે દબાણ છે. કેમ? કારણ કે તાપમાન જે છે, તાપમાન ધ્રુવો તો કેવા છે? તો કે એકદમ ઠંડા છે, બરફ છે. બરાબર, તો તાપમાન એકદમ કેવું છે? તાપમાન એકદમ નીચું છે. તાપમાન નીચું છે તો દબાણ કેવું હોય? ભારે હોય. બરાબર, ઓલરેડી આપણે સમજી ગયા છે. તો પૃથ્વી સપાટી પરના બંને ધ્રુવીય પ્રદેશો પર તાપમાન કેવું છે? તાપમાન કેવું છે એ વિચારીને કહેવું તો ઊંચું કે નીચું? તાપમાન નીચું છે, દબાણ ઊંચું છે. બરાબર, તો એના કારણે એ પ્રકારનો પટ્ટો જોવા મળે છે. ચલો વિચારો. હવે બીજો પ્રશ્ન પૂછેલો છે કે આપણે જોયું કે પૃથ્વી સપાટીના બંને ધ્રુવીય પ્રદેશો ઉપર તાપમાન કેવું રહે છે? તાપમાન નીચું રહે છે. તો તાપમાન નીચું રહે છે તો કે નીચા તાપમાનના કારણે અહીં બાષ્પીભવન કેવું થાય છે? બાષ્પીભવન કેવું થતું હશે? વધુ થતું હશે? બાષ્પીભવન ઓછું થશે. કેમ? કારણ કે તાપમાન, બાષ્પીભવન થવા માટે તાપમાન તો હોવું જોઈએ ને. બાષ્પીભવનનો મતલબ શું?
પાણીની વરાળ બની. પાણીની વરાળ ક્યારે બને? ગરમ થાય ત્યારે. ગરમ થવા માટે ગરમી હોવી જોઈએ, તો તાપમાન ઊંચું હોવું જોઈએ. અહીંયા નીચું છે તો બાષ્પીભવન કેવું થશે? ઓછું થશે. બીજો પ્રશ્ન, બાષ્પીભવન ઓછું થશે તેથી અહીંની હવામાં ભેજ કેવો હશે? વધારે હશે કે ઓછો હશે? ભેજ નહીવત હશે. ભેજ ત્યાં હશે જ નહીં. ભેજ ત્યાં હશે જ નહીં. કેમ? કારણ કે બાષ્પીભવન થતું નથી. ભેજ ક્યાં જોવા મળે? જ્યાં બાષ્પીભવન થતું અહીંયા. સૌથી વધુ ભેજ કયા વિસ્તારમાં જોવા મળશે? ધ્રુવો ઉપર કે વિષુવવૃત્ત ઉપર? વિચારીને કહો તો. વિષુવવૃત્ત ઉપર ભેજ જોવા મળશે. કેમ? કારણ કે સૌથી વધુ બાષ્પીભવન ત્યાં થાય છે એટલે. ઓકે, તો આ બધા MCQના આધારે સમજવાનું. તો અહીંના મોટા ભાગમાં 12 માસ બરફ જોવા મળે છે એને ગુરુદાબીય પટ્ટો કહે છે. એ જે MCQ જે ખાલી જગ્યા આપણે જોઈ એ જ બધી વસ્તુ અહીંયા લખી અને આપેલી છે. બરાબર, એને ગુરુ દબાણ પટ્ટો કહે છે. ધ્રુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો 60 થી 70 વાળો જે છે અહીંયા એક લઘુ દબાણ પટ્ટો જોવા મળે છે. આ લઘુ દબાણ પટ્ટો જે છે એની માટે પૃથ્વીની ધરીભ્રમણ ગતિ જે છે એ જવાબદાર છે અને અમુક પવનો જે છે પવનો એ જવાબદાર છે. પશ્ચિમીય પવનો, વેસ્ટર્લીઝ ને એ બધા વિશાળ જથ્થામાં ધ્રુવવૃત્તોની આસપાસ એકઠી થઈને ચક્રવાત રૂપે એ ઉપર ચડતા હોય છે. બરાબર, એ આપણે જ્યારે પવન શીખીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. ઓકે, આટલામાં કંઈ ડાઉટ? હવે આપણે પવન વિન્ડ્સ વિશે ચર્ચા કરીએ. તો આપણે એ તો ખબર છે કે ભાઈ પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું હવાનું આવરણ જે છે એને જ આપણે વાતાવરણ કહીએ છીએ. પણ આ વાતાવરણ જે છે એ સ્થિર નથી, અસ્થિર છે. લગાતાર હલનચલનમાં રહેતું હોય છે. લગાતાર હલનચલનમાં રહેતું હોય છે. ક્ષૈતિજ દિશામાં, ઊર્ધ્વ દિશામાં સતત સંચરણ કરે છે. સંચરણ એટલે હલનચલન કરવું. આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ. ગતિમાં રહેવું. ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી આ હવાને પવન કહે છે. અથવા તો પવનની વ્યાખ્યા આપણે સાલો પહેલાં સમજી ગયા છે કે ગતિમાન હવાને પવન કહે છે. બરાબર, પવનની વ્યાખ્યા શું છે? ગતિમાન હવાને પવન કહે છે. તો આ હવાના આવા પ્રવાહો, હવા જે છે એ વારંવાર હલતી રહેતી હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીચે આપેલું છે કે ગરમ પ્રદેશો એટલે કે રણ તરફથી ફૂંકાતો પવન ગરમીનું અને સમુદ્ર તરફથી ફૂંકાતો પવન ભેજનું સ્થળાંતરણ કરે છે. આ વાત તમને સમજાય કે ન સમજાય? બરાબર, કે ગરમ પ્રદેશો ઉપરથી જો પવન ફૂંકાતો હશે તો ત્યાંથી ગરમી હશે એ લેતો આવશે. અને સમુદ્ર ઉપરથી જ્યારે પવન ફૂંકાતો હશે તો સમુદ્રની અંદરની જે બાષ્પીભવનની માધ્યમથી સમુદ્રનું પાણી જે છે એનું વરાળ બની અને વરાળ બની પછી તો એ શું બની જશે? ભેજ બની જશે. એવી રીતે એ લેતો જશે. બરાબર, મેં તમને બહુ પહેલાં એક કીધું હતું કે એકદમ નાની વસ્તુ આપણે બાળપણમાં જે શીખેલા હતા એ યાદ રાખવાનું કે વરસાદ કેવી રીતે આવે? તો કે વરસાદ ભાઈ કંઈ નહીં, સમુદ્રની અંદર પાણી રહેલું છે. સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય. એ બાષ્પ ધીમે ધીમે વરાળ બની અને ઉપર જાય. ઉપર જઈને વાદળા બને અને એમાંથી વરસાદ આવે. બહુ નાના બીજા ત્રીજામાં આપણને આવી વસ્તુ શીખવાડતા હોય એ જ વસ્તુ અહીંયા એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, પવનોની દિશા અને વેગ દબાણના ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે. પવનની દિશા કેની ઉપર આધાર રાખે? તો કે વેગ કયો છે, દબાણનું ઢાળ કયો છે, એ બધા ઉપર આધાર રાખે. હવે બે સ્થળ કે બે પ્રદેશ વચ્ચે હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને દબાણ પ્રવણતા, પ્રેશર ગ્રેડિયન્ટ કહે છે. જેમ કે આપણે જોયું કે વિષુવવૃત્તની વાત કરીએ તો વિષુવવૃત્ત ઉપર કેવું? તો કે હલકું દબાણ છે. વિષુવવૃત્ત ઉપર હલકું દબાણ છે. ધ્રુવ ઉપર ભારે દબાણ છે. તો આ બંને દબાણની વચ્ચે શું વેરિએશન જોવા મળી ને? તો બે સ્થળ કે બે પ્રદેશ વચ્ચે દબાણનો જે તફાવત હોય ને એને કહેવાય દબાણ પ્રવણતા. ઇંગ્લિશમાં કહેવાય એને પ્રેશર ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ શબ્દ ગમે ત્યારે આવે એટલે એ તફાવતની જ વાત કરતો હશે. ઇંગ્લિશમાં ગ્રેડિયન્ટનો મતલબ થાય તફાવત. પ્રેશર ગ્રેડિયન્ટ, દબાણ પ્રવણતા ખબર પડી કે ન પડી? શું ખબર પડી? બે પ્રદેશ વચ્ચે દબાણનો જે તફાવત હોય એ બે પ્રદેશ વચ્ચે દબાણનો તફાવત હોય. બરાબર, માની લો કે એક જગ્યાએ દબાણ છે 50 મિલીબાર અને બીજી જગ્યાએ દબાણ છે 40 મિલીબાર. તો આ જે તફાવત થયો એ બરાબર, તો એને પ્રેશર ગ્રેડિયન્ટ કહેવાય. હવે આપણે સમજીએ કે આ પવનનો ઉદ્ભવ કઈ રીતે થાય. તો પવન જે છે ને પવનનો ઉદ્ભવ કઈ રીતે થાય એ સમજીએ. પવન હંમેશા ભારે દબાણથી હલકા દબાણ તરફ છે. ભારે દબાણથી હલકા દબાણ તરફ જતો હોય. પવન ક્યાં જાય? ભારે દબાણથી હલકા દબાણ તરફ જતો હોય. કઈ રીતે થાય એ આપણે બધી વસ્તુ સમજીએ. પવનનો ઉદ્ભવ આકૃતિ આપેલી છે એ સમજો. પહેલાં ગરમી પડશે, સૂર્યના કિરણો જમીન ઉપર પડશે. સૂર્યના કિરણો જમીન ઉપર પડશે તો શું થશે? જમીન ગરમ થશે કે નહીં થાય? જમીન ગરમ થશે તો એનું પવન પણ ગરમ થશે. એ પવન ગરમ થશે તો એ હવા પાતળી બનશે અને ધીમે ધીમે ઉપર થશે. ધીમે ધીમે શું થશે? ઉપર જશે. હવે ઉપર જશે, બરાબર, ઉપર જશે તો અહીંયાથી પછી એ કોઈને કોઈ જગ્યાએ નીચે ઉતરશે કે નહીં? તો એ આગળ કઈ જગ્યાએ ઉતરશે? તો કે જ્યાં ઠંડી હશે અહીંયા ઉતરશે ને. ગરમી હશે ત્યાંથી ઉપર ચડશે તો ઉતરશે ક્યાં? જ્યાં ઠંડી હશે અહીંયા. તો જો અહીંયા ઠંડી છે તો અહીંયા નીચે ઉતરે છે. બરાબર, તો આવી રીતે પવનનું આખું ચક્ર ગોળ ગોળ ફર્યા કરે. કઈ રીતે ફરે?
તો ઇન શોર્ટ આને આપણે એવું કહી શકીએ કે હવા ક્યાં જાય તો કે ભારે દબાણથી હલકા દબાણ તરફ જતી હોય. પવનોનો ઉદ્ભવ બરાબર. તો પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણથી હલકા દબાણ તરફ જશે. હંમેશા પવનો ક્યાં જશે તો કે ભારેથી હલકા તરફ જશે, ભારેથી હલકા તરફ. અને આમે તે તમે વિચારો ને કે જે હલકા હશે ત્યાં તો જગ્યા ખાલી હશે ને, જે હલકું હશે જગ્યા ત્યાં જ ખાલી હશે. ભારે હશે ત્યાં તો બધું ફીસોફીસ હશે, ત્યાં તો બધું ફીસોફીસ હશે. ઇમેજિન કરો કે ભારે એટલે શું, આપણે જોયું કે ભાઈ નાની ડબ્બી છે એમાં બધું ફીટોફીટ ભરેલું છે, ત્યાં તો જગ્યા જ નથી, તો ત્યાંથી ક્યાંથી આવશે. એટલે હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. જો દબાણ પ્રવણતા એટલે શું, પ્રેશર ગ્રેડિયન્ટ એ ઓછી હોય તો પવનો ધીમા હોય. જ્યારે ગ્રેડિયન્ટ દબાણ પ્રવણતા વધુ હોય તો પવનો ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. અને ઝડપથી જે પવન ફૂંકાય એના કારણે હરિકેન, ટાઇફૂન, નોર્વેસ્ટર એવા ચક્રવાતનો પણ ઉદ્ભવ થાય છે. તો હકીકતમાં આ જે પવનો ઉદ્ભવે છે કઈ રીતે એ ખબર પડી તો કે પવનો એટલા માટે ઉદ્ભવે છે કારણ કે દબાણમાં ફેરફાર હોય છે. એટલે પ્રેશર ગ્રેડિયન્ટ દબાણની પ્રવણતા જોવા મળે છે. અમુક જગ્યાએ દબાણ ઓછું હોય છે અને અમુક જગ્યાએ દબાણ ભારે હોય છે. તો જે જગ્યાએ ભારે દબાણ છે એ ભારે દબાણથી હવા ખેંચાઈ અને ક્યાં જશે, હલકા દબાણ ઉપર જશે. જ્યાં આ ગ્રેડિયન્ટ, આ તફાવત, આ પ્રવણતા બહુ વધુ હશે ત્યાં પવન ખૂબ ઝડપથી ફૂંકાશે અને ઓછું હશે ત્યાં હલકો પવન ફૂંકાશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? 1856માં અમેરિકાનો એક વિદ્વાન વ્યક્તિ હતો ફેરલે એક નિયમ આપ્યો, સિદ્ધાંત આપ્યો, જેને લો ઓફ ફેરલનો નિયમ કહે છે. એણે એવો સિદ્ધાંત આપ્યો કે આ પવનો ફરે છે એ બધી વાત સાચી, હલકા ભારે ને એ બધી વાતે સાચી, પણ એણે એવો સિદ્ધાંત આપ્યો કે પૃથ્વી ઉપર જ્યારે પવન ફરતા હોય છે ને તો પૃથ્વીની ધરી ભ્રમણની ગતિ એટલે કે પૃથ્વી ખુદ પણ ગોળ ગોળ ફરે છે, તો પૃથ્વી ખુદ પણ ગોળ ગોળ ફરે છે અને પવનો પણ ફરે છે. તો એના કારણે પૃથ્વીની ધરી ભ્રમણની ગતિ જે છે ને એ પવનોની દિશા ઉપર અસર કરે છે. તો કે કેવી અસર કરે છે તો કે અસર એવી કરે છે કે આના કારણે ઉત્તર ગોળાર્ધમાં જે પવન વાતા હોય છે ને, એ જમણી બાજુએ ફંટાઈ જાય છે. થોડી એની દિશા બદલાઈ જાય છે. ઉત્તર ગોળાર્ધમાં એ પવનો થોડા જમણી બાજુ વળી જાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં એ જે પવનો જે છે એ થોડા ડાબી બાજુએ વળી જાય છે. બરાબર. હવે આ આપણે કોઈ સાબિત ન કરી શકીએ. બરાબર. એટલે આપણે આ યાદ રાખી લેવાનું કે ફેરલે એવો નિયમ આપેલો હતો એટલે કે ઇન શોર્ટ આ શું કહેવા માંગે છે કે પવન ડાયરેક્ટ સીધા નહીં જોવા મળે, પવન ક્યાંય સીધા જોવા મળશે નહીં. પવન કેવા હશે, ફંટાઈ ગયેલા હશે, મરોડાઈ ગયેલા હશે. કેવી રીતે મરોડાઈ ગયેલા હશે તો કે ઉત્તર દિશામાં એ જમણી બાજુ થોડા વળી ગયેલા હશે અને દક્ષિણ દિશાની અંદર, દક્ષિણ ગોળાર્ધની અંદર કેવા હશે તો કે ડાબી બાજુ વળી ગયેલા હશે. કોના કારણે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીના ધરી ભ્રમણના કારણે થોડાક ફંટાઈ ગયા છે. આવું ફેરલે સાબિત કરી દીધું. એને તો એ સાબિત કરીને કીધું હશે. બરાબર. પવનની દિશા અને વેગ માપવા માટે દિશાદર્શક યંત્ર અને વેગ માપક વાપરવામાં આવે છે. પવનનો વેગ દર કલાકે કિલોમીટર, માઇલ કે નોટમાં માપવામાં આવે છે. બરાબર. હવે પવન જે છે ને એના પણ અલગ અલગ પ્રકાર છે, એ આપણે થોડા સમજી લઈએ કે પવનના પ્રકાર કઈ રીતના છે, શું પેલું. તો પવનના પહેલાં તો મુખ્ય 3 પ્રકાર છે. એક તો કાયમી પવનને જ ગ્રહીય પવન કહે છે. કાયમી પવન એટલે કેવા? આ એવા પવન છે કે જે કાયમી રોજબરોજ ડેઈલી જોવા મળતા હોય, એમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હોય. બીજા એવા છે મોસમી પવનો. મોસમી પવનો એટલે કેવા તો કે મોસમ પ્રમાણે જોવા મળતા હોય. શિયાળાના તો કે શિયાળાના મોસમી પવનો, ઉનાળાના તો કે ઉનાળાના મોસમી પવનો, ચોમાસાના તો કે ચોમાસાના મોસમી પવનો. બરાબર. અને ત્રીજા નંબરના છે સ્થાનિક પવનો. સ્થાનિક પવનો એટલે કે લોકલ વિન્ડ્સ, જે લોકલ સ્થાન પ્રમાણે જોવા મળતા હોય. એ કંઈ બધે ન જોવા મળે. અમુક વાર દરિયા વિસ્તારમાં, જમીન વિસ્તારમાં, પર્વતના વિસ્તારમાં, આપણે જેમ કે ગુજરાતમાં, રાજસ્થાનમાં અમુક પ્રકારના પવન જોવા મળતા હોય, સૌરાષ્ટ્રમાં જોવા મળતા હોય, તો એ સ્થાનિક લેવલના. તો મુખ્ય પવનના 3 પ્રકાર છે. કાયમી પવનો એટલે કે ગ્રહીય પવનો. એ કાયમી છે એટલે કે લગાતાર ડેઈલી દર વર્ષ, આખું વર્ષ જોવા મળે છે અને સમગ્ર પૃથ્વી ઉપર જોવા મળે છે. આખા ગ્રહમાં જોવા મળે છે, આખી પૃથ્વી ઉપર જોવા મળે છે. એટલે એને પ્લેનેટરી વિન્ડ્સ, ગ્રહીય પવનો પણ કહે છે. ખ્યાલ આવ્યો? આ બધા નામ શબ્દો કઈ રીતે બને છે. કાયમી પવનને જ ગ્રહીય પવન કહે છે. કેમ? કારણ કે એ આખા ગ્રહ ઉપર, આખા પૃથ્વી ઉપર જોવા મળે છે. એટલે બીજા મોસમ અનુસાર, ઋતુ અનુસાર જોવા મળતા હોય મોસમી પવનો, અને ત્રીજા સ્થાનિક પવનો, લોકલ વિન્ડ્સ. બરાબર. કાયમી પવનની વાત કરીએ તો એના બીજા 3 પ્રકાર છે. એક તો પૂર્વીય પવનો, પૂર્વ દિશામાંથી પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. ચલો, અહીંયા હું તમને એક બીજી વાત કહી દઉં. પવનના નામ કઈ રીતે પડે એ હું તમને કહી દઉં. પવનનું નામકરણ કઈ રીતે થાય? પવનનું નામકરણ થાય એના ઓરિજિન ઉપરથી.
એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એની ઉપરથી, એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એની ઉપરથી. આ પૂર્વીય પવન જે છે, નામ આપ્યું પૂર્વીય પવન, તો એનો ઉદ્ભવ ક્યાંથી થતો હશે વિચારીને કહો તો. વેરી ગુડ. એનો ઉદ્ભવ થાય પૂર્વ દિશાની અંદર, પૂર્વ દિશાની અંદરથી. પશ્ચિમીય પવન, તો એનો ઉદ્ભવ ક્યાંથી થતો હશે? એનો ઉદ્ભવ થતો હશે પશ્ચિમ દિશામાંથી, બરાબર. ધ્રુવીય પવનો, તો ધ્રુવીય પવનનો ઉદ્ભવ ક્યાંથી થતો હશે? બંને ધ્રુવમાંથી, બરાબર, બંને ધ્રુવમાંથી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ધ્રુવો ઉપર દબાણ કેવું હોય છે? ધ્રુવો ઉપર ભારે દબાણ હોય છે. આપણે હમણાં જ જોયું કે પવનો ક્યાંથી કઈ રીતે જશે? તો કે ભારે દબાણથી હલકા દબાણ તરફ થશે. તો સમજ્યા? ધ્રુવો ઉપરથી જ તો પવનોનો ઉદ્ભવ થશે ને. ધ્રુવો ઉપર ક્યાં ભારે દબાણ છે, ધ્રુવો ઉપર ભારે દબાણ છે, તો ત્યાંથી પવનોનું ઉદ્ભવ થશે, એટલે એને ધ્રુવીય પવન કીધું. શું ક્યારેય વિષુવવૃત્ત ઉપરથી પવન ઉદ્ભવ થઈ શકે? ત્યાંથી એનું ઓરિજિન બની શકે ખરા ક્યારેય વિષુવવૃત્ત ઉપરથી? ન બની શકે, કારણ કે આ તો દબાણ જ હલકું છે, તો ચાલે નહીં. ઓકે, ખ્યાલ આવ્યો? મોસમી પવનોમાં શિયાળા અને ઉનાળા નહીં, સ્થાનિક પવનો મેં તમને ઓલરેડી સમજાવી દીધા. ઓકે, ખ્યાલ આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. કાયમી પવનો, ગ્રહીય પવનો, પ્લેનેટરી વિન્ડ્સ બારે માસ સતત એક જ દિશામાંથી વહેતા હોય છે, તેથી તેને કાયમી પવન કહે છે. સમગ્ર પૃથ્વી ઉપર હોય છે તેથી કહે છે. અને ક્યાં? તો કે હવાના ભારે દબાણ પટ્ટા તરફથી હલકા દબાણના પટ્ટા તરફ જતા હોય છે અને પૃથ્વીના ઘણા મોટા વિસ્તારને કવર કરી લે છે, એટલે તેને ગ્રહીય પવન કહે છે. તેના 3 પેટા પ્રકાર છે, ઈસ્ટર્લીસ, વેસ્ટર્લીસ ને એ બધા. આપણે બધા જોઈએ. પહેલાં જોઈએ ઈસ્ટર્લીસ એટલે કે પૂર્વીય પવનો. ઈસ્ટર્લીસ એટલે કે પૂર્વીય પવનો. વિચારીને જાઓ તો આ કઈ દિશામાંથી આવતા હશે? આનું ઉદ્ભવ ઓરિજિન કઈ જગ્યાએ હશે? તો કે પૂર્વ દિશામાંથી ઉદ્ભવ થતા હશે. નામકરણની સિસ્ટમ મેં તમને સમજાવી દીધી. તો કે આ પવનો ક્યાં જોવા મળે, કયા ધ્રુવમાં? તો પહેલાં તો બંને ગોળાર્ધની અંદર જોવા મળે. બંને ગોળાર્ધની અંદર, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. એમાં ગુરુ દબાણ પટ્ટાથી વિષુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટા તરફ આવે, એટલે કે અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટા તરફથી વિષુવવૃત્તીય લઘુ દાબ પટ્ટા તરફ આવે. વિષુવવૃત્ત તરફ આવશે, બરાબર, કારણ કે વિષુવવૃત્તમાં તો શું છે, અહીંયા હલકું દબાણ છે ને, અને એની ઉપર જે ભારે દબાણ છે એ ભારે દબાણથી લઈને તો નીચે હલકા દબાણ તરફ આવશે અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. ઇન શોર્ટ, આ પૂર્વીય પવનો કયા છે, ઈસ્ટર્લીસ કયા છે? તો કે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે જે આવેલા હોય ને એ છે. કર્કવૃત્ત અને મકરવૃત્તથી વિષુવવૃત્ત તરફ જોવા મળે. ઇન શોર્ટ, પૃથ્વી છે, બરોબર, વચ્ચે વિષુવવૃત્ત, ઉપર કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત. કર્કવૃત્તથી ક્યાં જશે? વિષુવવૃત્ત તરફ. મકરવૃત્તથી ક્યાં જશે? વિષુવવૃત્ત તરફ. એ પવનોને પૂર્વીય પવનો કહેવાય છે. ખ્યાલ આવ્યો? મગજમાં બેઠું? મગજમાં ઇમેજિન કરવાનું તમારે. ઓકે, પરંતુ હવે આપણે જોઈ લીધું કે આની ગતિ જે છે એ થોડી મરડાઈ જતી હોય છે અને પૂર્વ દિશામાંથી આવતા હોય છે, તેથી આને પૂર્વીય પવનો ને એ બધું કહે છે. ભૂતકાળમાં આ પવનો જે છે, આ પવનો એટલે કે ઈસ્ટર્લીસ એટલે કે પૂર્વીય પવનો, આ પવનોના માધ્યમથી દરિયાઈ વેપાર થતો હતો. ભૂતકાળમાં દરિયાઈ વેપાર થતો હતો, એટલે આ પવનોને વેપારી પવનો, ટ્રેડ વિન્ડ્સ પણ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પવન હોય તો એ આ જ પવન છે. અને આ તો આપણે જોઈ લીધું ને કે ભાઈ જે તે સમયે વેપાર માટે આટલા મહત્વના હતા, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પવન હોય. આમાંથી વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. જો નીચે આપેલું છે આકૃતિના આધારે ખબર પડી જાય, બરોબર. વચ્ચે 0 ડિગ્રી ઇક્વેટર વિષુવવૃત્ત આપેલું છે, ઉપર જે છે એ કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત, બરાબર. એટલે અહીંયા એક્ઝેક્ટ 23.5 નથી, પરંતુ 30 લઈ લીધું છે, બરાબર. પણ ઇન શોર્ટ મકરની આજુબાજુમાં જ છે, તો 30 અને અહીંયા આ 30 ડિગ્રી. તો અહીંયા જે પવન જોવા મળે છે, આ બંને વચ્ચે જે પવન જોવા મળે છે એને જ શું કહે છે? એને જ કહે છે ટ્રેડ વિન્ડ્સ એટલે કે વેપારી પવનો. કેવા? વેપારી પવનો. અને આ પવન ઉદ્ભવે છે ક્યાંથી? તો જો અહીંયા તમે જોઈ શકો છો, પવન ક્યાંથી ઉદ્ભવે છે? પૂર્વ દિશામાંથી આવે છે. આ જો નકશામાં તમને ખ્યાલ છે ને, ઉપરની દિશા હોય ઉત્તર હોય, નીચેની દક્ષિણ હોય, આ બાજુની જે છે આ બાજુની એ પશ્ચિમ હોય અને આ બાજુની પૂર્વ હોય. તો આનું તીર તમે જો પૂર્વ તરફથી આવતા હોય એવું લાગે છે, એટલે એને ઈસ્ટર્લીસ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ચલો, ફેરલના નિયમ મુજબ આ પવનો જે છે એ ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ ફેટાય છે અને ઈશાન ખૂણેથી ઉત્તર પૂર્વ દિશામાંથી આવતા જોવા મળે છે. જો નીચે જે તીર મારેલું છે, તીર તમે જો, તીર જોઈને એવું લાગે છે ઉત્તર ગોળાર્ધની અંદર ઉત્તર પૂર્વમાંથી આવતા એવું લાગે છે? તો કે આ ઉપરની દિશા એટલે કે ઉત્તર અને આ સાઈડની એટલે કે પૂર્વ. ઉત્તર પૂર્વમાંથી આવતા એવું લાગે છે કે નહીં? ઉપરની આકૃતિ જુઓ તો. અને નીચે પણ જોઈ લો, નીચે શેમાંથી આવતા હશે? તો કે નીચે દક્ષિણ પૂર્વમાં ફંટાતા હશે એવું લાગે છે ખરા? નીચે આ દક્ષિણ ધ્રુવની અંદર, તો નીચેની દક્ષિણ અને પૂર્વ, બરાબર. એટલે ઘણી બધી વાર જે છે એ ઉત્તર પૂર્વમાંથી આવતા જોવા મળે છે અને ઉત્તર પૂર્વ દિશાને ઈશાન દિશા કહેવાય. એટલે ઘણી બધી વાર આને ઈશાન કોણી વ્યાપારો પવનો પણ કહે છે. ઈશાન કોણીય વ્યાપારી પવનો પણ કહે છે. પહેલાં જ મેં તમને કીધું
કે પવનનું નામ કઈ રીતે બને, તો એનું ઓરિજિન ઉદ્ભવ ક્યાંથી જન્મ થાય છે એનો, તો કે ઈશાન ખૂણામાંથી જન્મ થાય છે ને, એને ઈશાન ખૂણામાંથી, એટલે એને ઈશાન કોણી વ્યાપારી પવનો પણ કહે છે. આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં કે MCQમાં આવા અટપટા શબ્દો વાપરેલા હશે. તમે ખાલી વાંચીને કહેવાય કે ઈસ્ટર્લીસ અથવા તો ટ્રેડ વિન્ડ્સ વ્યાપારી પવનો, પણ અહીંયા કંઈક બીજું નામ આપી દીધેલું હોય. પણ હવે એવું કન્ફ્યુઝન ન થવું જોઈએ કારણ કે મેં તમને એક મેઇન સિક્રેટ જ કહી દીધું છે. શું? કદાચ માની લો કે અહીંયા કહી દે કે ઈશાન કોણીય વ્યાપારી પવનો, તો પણ તમને ખબર પડી જાય કે આ કેવા પવન હશે, તો કે ઈશાન દિશામાંથી જેનું ઉદ્ભવ થતું હોય એ પવનનું નામ કઈ રીતે બને, જ્યાંથી ઉદ્ભવ થતું હોય ત્યાંથી બને, બરાબર. અને દક્ષિણ ગોળાર્ધમાં એ અગ્નિ ખૂણેથી આવતા હોય એવું લાગે છે, અગ્નિ ખૂણેથી એટલે કે દક્ષિણ પૂર્વમાંથી, એટલે એને અગ્નિકોણીય વ્યાપારી પવનો પણ કહે છે. તો ઇન શોર્ટ આપણે વાત કરીએ ને તો કે એક જ પવનના ઘણા બધા નામ છે. એક તો ઈસ્ટર્લીસ એટલે કે પૂર્વીય પવનો, ટ્રેડ વિન્ડ્સ એટલે કે વ્યાપારી પવનો, અને બીજા અગ્નિકોણીય પવનો, ઈશાન કોણીય પવનો. અગ્નિકોણીય ક્યાં કહેવામાં આવે, તો કે અગ્નિકોણીય દક્ષિણ ગોળાર્ધમાં, અને અગ્નિકોણીય જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં, અને ઈશાન કોણીય જે છે એ ઉત્તર ગોળાર્ધમાં. ઓકે, ખ્યાલ આવ્યો ન આવ્યો? આ પવન ગરમ પ્રદેશ તરફ આવતા હોવાથી ગરમ બને છે, માટે તેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઘટે છે, પરંતુ વરસાદ આપવાની શક્તિ ભેજ સંગ્રહ કરવાની શક્તિ જે છે ને એ એમાં વધારે હોય છે, ભેજ સંગ્રહ કરવાની વધારે હોય છે, અને વરસાદની એટલી બધી હોતી નથી. ઓકે, ચલો. ઈસ્ટર્લીસમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. પૂર્વીય પવનોમાં એની જેમ જ હવે વેસ્ટર્લીસ પશ્ચિમીય પવનો છે. વિચારીને કહો કે આનું ઓરિજિન ઉદ્ભવ સ્થાન, આનો જન્મ ક્યાં થતો હશે? પશ્ચિમ દિશામાં થતો હશે, બરાબર. પશ્ચિમ દિશામાં થતો હશે. આની અંદર પણ ફેરલનો નિયમ લાગુ પડતો હશે, આની અંદર પણ ફંટાણ ને એવું બધું જોવા મળતું હશે, બરાબર. તો કે આ પવનો બંને ગોળાર્ધમાં અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટાથી ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટા તરફ સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે. ઇન શોર્ટ, ઈસ્ટર્લી ક્યાં જોવા મળતા હતા, તો કે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત મકરવૃત્તની આજુબાજુ, એટલે કે ઉષ્ણકટિબંધમાં ગરમ. આ જે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર હતો એ જ ઉષ્ણકટિબંધ હતો. આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ, બરાબર. તો પશ્ચિમીય પવનો ક્યાં જોવા મળે છે, તો કે સમશીતોષ્ણ કટિબંધમાં, સમશીતોષ્ણ કટિબંધની અંદર જોવા મળે છે. અને આ પણ થોડા મરડાઈને પશ્ચિમ તરફથી આવતા જણાય છે, તેથી તેને પશ્ચિમીય પવનો કહે છે. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ એ બધું આપેલું છે, બરાબર. અમુક વાર એને જે ઉત્તર ગોળાર્ધમાં જે છે એટલે એને નૈઋત્ય કોણી કહે છે, અને દક્ષિણ ગોળાર્ધમાં તેને વાયવ્ય કોણીય કહે છે. ઓકે, ખ્યાલ આવ્યો નહીં? જો નીચે વેસ્ટર્લીસ જે છે એ પણ આવેલા છે. વેસ્ટર્લીસ જે છે એ ક્યાં જોવા મળે છે, તો કે જો સમશીતોષ્ણ કટિબંધ ક્યાં આવેલું હતું એ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ. 30 થી 60 ડિગ્રીની અંદર, 30 થી 60 ડિગ્રીની અંદર શું હતું? સમશીતોષ્ણ કટિબંધ. તો સમશીતોષ્ણ કટિબંધની અંદર જોવા મળે. સમશીતોષ્ણ કટિબંધની અંદર 30 થી 60 ડિગ્રી વેસ્ટર્લીસ પશ્ચિમીય પવનો આપેલા છે. ધ્યાનપૂર્વક જોઈને કહો, શું તમને એવું લાગે છે કે કઈ દિશામાંથી ઉદ્ભવ પામતા હોય? વેસ્ટર્ન પશ્ચિમ દિશામાંથી ઉદ્ભવ પામતા હોય એવું લાગે છે ખરા? બરાબર. તો એ આકૃતિની અંદર પણ આપણને જણાઈ શકે છે. બીજી વાત કરીએ, નૈઋત્ય કોણીય અને વાયવ્ય કોણીય પણ લાગે છે ખરા? વિચારીને જોઈને કહો. પહેલાં તો એક આ નૈઋત્ય અને વાયવ્ય અને ઈશાન ને અગ્નિની એક ખ્યાલ છે કે નહીં તમને? બરાબર. તો એ લાગે છે કે નથી લાગતું? ઓકે, ચલો. જો નીચે એની જેવા તે એ બીજી આકૃતિ પણ આપેલી છે, બરાબર. પશ્ચિમીય પવનોની દિશા વ્યાપારી પવનોની દિશા કરતાં વિરુદ્ધ હોવાથી તેને પ્રતિ વ્યાપારી પવનો પણ કહે છે. એન્ટી ટ્રેડ વિન્ડ પ્રતિ વ્યાપારી પવનો પણ કહે છે. આ પવનો ગરમ પ્રદેશોથી ઠંડા પ્રદેશો તરફ વાતા હોવાથી ઠંડા પડે છે. આ પવન યાજીન કેવા બની જાય છે? ઠંડા બની જાય છે. જો ઉપર જોઈને પણ ખબર પડી જાય છે કે ગરમ પ્રદેશથી ઠંડા પ્રદેશ તરફ જતા હોય છે, બરાબર. અને આ અમુક વાર જે છે વરસાદ લાવવાનું ને એ બધું કામ પણ કરતા હોય છે, બરાબર. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જાણવું ગમશે એ જોઈ લઈએ આપણે કે દક્ષિણ ગોળાર્ધ એ જળ ગોળાર્ધ છે, બરાબર. તો કે દક્ષિણ ગોળાર્ધમાં 40 ડિગ્રીથી તે 80 ડિગ્રી સુધી આપણે જતા રહીએ ને તો અહીંયા જમીન ખંડો જે છે ને એ મોટે જમીન ખંડોનો લગભગ કોઈ અવરોધ ન હોવાથી, જમીન ખંડોનો લગભગ કોઈ અવરોધ ન હોવાથી, એટલે કે આ જમીન છે જ નહીં. 40 થી 80 ડિગ્રીની આજુબાજુ આપણે જતા રહીએ ને તો અહીંયા જમીન એટલી બધી જોવા મળતી નથી. મોટે ભાગે શું જોવા મળે છે? સમુદ્ર જ જોવા મળે છે, સમુદ્ર. તો તમે વિચારો, અહીંયા પવન જે છે, પવન એને કોઈ અવરોધ મળશે કે નહીં મળે? અહીંયા કોઈ અવરોધ મળશે નહીં. એટલે પવન તીવ્ર વેગથી સુસવાટા મારતો જોવા મળે છે. આ પવનોના અતિ વેગથી ઉત્પન્ન થતા અવાજની તીવ્રતાના કારણે અહીંના નાવિકો જે 40 ડિગ્રી ઉપર જે પવન જોવા મળે છે ને એને એ પશ્ચિમીય પવનોને દક્ષિણ અક્ષાંશ પર ગર્જતા ચાલીસા તરીકે ઓળખે છે. ગર્જતા ચાલીસા, રોરિંગ ફોર્ટીસ.
ચલો પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધી વસ્તુ જે છે ને એ ખાલી દક્ષિણ ગોળાર્ધમાં જ જોવા મળશે. કેમ? કારણ કે દક્ષિણ ગોળાર્ધ એ તો જળ ગોળાર્ધ છે ને, દક્ષિણ ગોળાર્ધ એ જળ ગોળાર્ધ છે. ઉત્તર ગોળાર્ધમાં આવું નથી. ઉત્તર ગોળાર્ધમાં તો જમીન છે, દક્ષિણ ગોળાર્ધમાં જમીન નથી, જળ પાણી વધારે છે, સમુદ્ર વધારે છે, ત્યાં પવનને કોઈ અવરોધ મળતો નથી. એટલે સનસનાટિયા મારતા, સુસવાટા મારતા પવન જોવા મળે છે. એટલે 40 ડિગ્રી ઉપર પવનો એટલા જોરદાર, એટલા ગર્જના કરતા ચાલતા હોય છે. એટલે નાવિકો એને શું કહે છે? ગર્જતા ચાલીસા, રોરિંગ ફોર્ટીઝ. રોરિંગ ફોર્ટીઝ. પ્રશ્ન પૂછાઈ જશે, રોરિંગ ફોર્ટીઝ ક્યાં જોવા મળે છે? તો કે રોરિંગ ફોર્ટીઝ છે એ 40 ડિગ્રી સાઉથની અંદર જોવા મળે છે. બરાબર, 40 ડિગ્રી સાઉથની અંદર. એવી જ રીતે 50 ડિગ્રી જે છે, 50 ડિગ્રીની અંદર જે જોવા મળે છે એને પ્રચંડ 50 નામ આપ્યું છે. એને શું નામ આપ્યું? પ્રચંડ 50, ફ્યુરિયસ 50. અને 60ની અંદર 60 ડિગ્રી સાઉથની અંદર જે જોવા મળે એને ચિત્કારતા 60, એટલે કે સ્ક્રીચિંગ 60 કહેવામાં આવે છે. ચિત્કાર શબ્દ ખ્યાલ છે? ચિત્કાર ઘણી બધી વાર કોઈ વ્યક્તિને જોરદાર માર મારતા હોય ને ખતરનાક લેવલનો, તો એને ચિત્કાર કરે છે એવું કહેવામાં આવે. બાઇક લઈને, ગાડી લઈને, ગમે લઈને કંઈક જતા હોય અને એકદમ શોર્ટ બ્રેક મારી દઈએ અને બ્રેકનો જે અવાજ આવે ને એને કહેવાય સ્ક્રીચિંગ, ચિત્કાર કહેવાય. એ અવાજને પણ ચિત્કાર કહેવાય. બરાબર, એવો અવાજ અહીં આવતો હશે એટલે કહે છે. પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાં જોવા મળે છે? સાઉથ, દક્ષિણ ગોળાર્ધની અંદર હતી. જો નીચે આપેલું છે, બરાબર, કે 40થી 60 દક્ષિણની અંદર જોઈએ તો એટલું બધું પાણી જ બધું જોવા મળે છે. 52મા નંબરમાં આ પેજ ઉપર જુઓ, રોરિંગ 40, ફ્યુરિયસ 50 અને સ્ક્રીમિંગ 60. ક્યાંય પણ જમીનનો અવરોધ જોવા મળે છે? તો કે ના, ક્યાંય નથી જોવા મળતો. સુસવાટા મારતા જોરદાર, કોઈ અવરોધ જ નથી. એક રીતે આપણી ભાષામાં એવું કહી શકીએ કે ક્યાંય બમ્પ જ નથી. આપણે ગાડી કે બાઇક લઈને જતા હોય, બરાબર, તો આપણે બમ્પ આવે તો બ્રેક મારવી પડે. અહીંયા ક્યાંય બ્રેક છે નહીં, બરાબર, બ્રેક મારવાનું કંઈ છે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઉથમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે તમને ખ્યાલ હોવી જોઈએ. રોરિંગ 40, ફ્યુરિયસ 50 અને સ્ક્રીચિંગ 60. પ્રશ્ન પૂછાઈ જશે. બરાબર, હવે સમજીએ કે ધ્રુવીય પવનો, પોલાર વિન્ડ્સ નામના ઓરિજિન ઉપરથી ખબર પડી ગઈ કે ઉદ્ભવ ક્યાં થતો હશે? તો કે બંને ધ્રુવની અંદર, ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ ઉપર. બરાબર, તો અહીંયા કણે જે ગુરુ દબાણના પટ્ટાથી લઘુ દબાણના પટ્ટા તરફ જે આવતા હોય છે, ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વથી એ રીતે વહેતા હોય છે. બરાબર, ઓલરેડી મેં તમને આ સમજાવી દીધું છે. આકૃતિમાં જુઓ તો તમને ખ્યાલ આવે. છે, દેખાય છે ધ્રુવીય પવનો દેખાય છે કે નહીં? ધ્રુવો ઉપર પહેલાં તો તમને, બરાબર, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. નીચેના બીજાની અંદર પણ આપેલું છે. એની દિશાને એ બધી પણ ખબર હોવી જોઈએ. ધ્રુવો તરફથી આ પવનો કહેવાય છે તો કે અતિશય ઠંડા હોય છે. એટલે જે જગ્યાએ જોવા મળે ત્યાં ઠંડીનું મોજું જે છે એ ફરી વળે છે. હવે તમે વિચારો, અતિશય ઠંડા હોય છે તો આ પવનોમાં ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કેવી હોય છે? ખૂબ ઓછી હોય છે. એમાં ભેજ ગ્રહણ થઈ જ ન શકે. ઠંડા હોય તો થઈ શકે નહીં, ગરમ હોય તો જ થઈ શકે. કેમ? કારણ કે ભેજ એક રીતે બાષ્પ છે. વરાળ જે છે એ તો ભેજ છે. બરાબર, તો ગરમી જ ન હોય તો વરાળ ક્યાંથી બને? ઓકે, તો આ ધ્રુવીય પવનોમાં ભેજ ધારણ કરવાની શક્તિ હોતી નથી, એટલે એ વરસાદ પણ આપતા નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ધ્રુવો તરફથી આવતા પવનો સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય છે. હવે અહીંયા આપણે જોયું કે અહીંયા બે પવન ભેગા થશે. એક તો ધ્રુવોવાળા પવન અને સમશીતોષ્ણ કટિબંધવાળા પવન. એ બંનેનો જ્યારે સંગમ થાય એટલે એક ફ્રન્ટલ રચે. ફ્રન્ટ આની પછીનો ટોપિક છે, એ આપણે ત્યારે સમજીશું. પણ અત્યારે એટલું યાદ રાખી લો કે એક ફ્રન્ટલ રચે. ક્યારે રચે? તો કે બે અલગ અલગ પ્રકારના પવન જ્યારે ભેગા થાય ત્યારે, અલગ અલગ પ્રકારના એટલે કે ગરમ અને ઠંડા પવન જ્યારે ભેગા થાય ત્યારે, એવું થાય ત્યારે ચક્રવાત કે પ્રતિચક્રવાત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. બરાબર, તો એવું અહીંયા જોવા મળે છે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો.